ગઈ વખતે આપણે ત્રિવિધ નામાવલીના 2 નામ જોયા હતા, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિકતા, આનંદાત્મકતા અને નિત્ય લીલાનું વર્ણન તેમાં આપણે જોયું. એટલે જ્યારે આપણે 10મા સ્કંદની અંતર્ગત કૃષ્ણલીલાનું શ્રવણ કીર્તન સ્મરણ કરીએ ત્યારે એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ અને લીલાનું શું મહાત્મ્ય છે એ સમજવું અત્યંત આવશ્યક છે. એટલા માટે શ્રી કૃષ્ણાય નમઃ અને પરબ્રહ્મણે નમઃ અને નિરાકૃતયે નમઃ આ જે નામ આપણે જોયા એમાંથી શ્રી કૃષ્ણની પરમ તત્વતા અને પરમ કાષ્ઠાપન્ન પરબ્રહ્મતા, આનંદ, અલૌકિક સ્વરૂપતામાં દેખાડી. અને આપની જે લીલા છે એ પણ નિત્ય લીલા છે. આપણા જેવું નાશવંત કાર્ય પ્રભુનું નથી. એટલે પ્રભુ જે બી કંઈ કાર્ય કરે છે આપણે લીલા શા માટે કહીએ છીએ કે એમાં કાલ કોઈ જાતનો બાધ ન કરી શકે. એટલે ભગવાનના માટે કોઈ ભૂતકાળ હતું તો હવે વર્તમાનમાં ન થઈ શકે એવું બધું નથી હોતું. ભગવાનમાં દરેક લીલા નિત્ય છે. એટલે બાલ લીલા હોય કે પૌંગણ લીલા હોય કે કિશોર લીલા હોય, દ્વારકા લીલા હોય, મથુરા લીલા હોય કે વ્રજ લીલા હોય, બધી લીલાઓ જે છે તે નિરંતર ચાલતી રહે છે. એક કાલા વચ્ચેની અનેક લીલાઓ ચાલતી રહે છે. એ નિત્ય છે. એમાં કાલ પોતાનો હસ્તક્ષેપ ન કરી શકે. એ વાત સમજવાની અત્યંત આવશ્યક છે. એટલા માટે પ્રભુની લીલાનું જ્યારે અવગાહન કરીએ ત્યારે આપણે એમાં લૌકિકતા રાખીને દોષ દ્રષ્ટિ જોઈએ કે આમ કેમ થયું ને તેમ કેમ થયું, એની પહેલાં એનો ખુલાસો થઈ જાય એ વધારે સારું. તો પહેલાંથી જ એનું સ્પષ્ટીકરણ કરી દીધું કે પ્રભુનું બધું જ આનંદાત્મક છે. આપનું શ્રી વિગ્રહ આનંદાત્મક છે. આપની લીલા પણ આનંદાત્મક હોવાથી નિત્ય લીલા છે, આપણા જેવું નથી. તો એ વાત સમજાવી. હવે 10મા સ્કંદમાં પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન પૂછ્યા એનું અભિનંદન સુખદેવજી આપી અને આગળ હવે કથા શરૂ કરી રહ્યા છે. અને એમાં સુખદેવજીએ એ વાત બતાવી કે આ કયા સમયની વાત છે કે જ્યારે ભૂમિ ઉપર અસંખ્ય અભિમાની રાજાઓ ભારરૂપે થઈ ગયા હતા. પૃથ્વી એ ભારથી પીડાઈ રહી હતી અને એ પીડા દૂર કરવા માટે પૃથ્વી બ્રહ્માજીને શરણે ગઈ. હવે પૃથ્વીનો જે ભાર છે તે કયો ભાર છે? વસ્તી વધતી જાય છે એ ભાર એ પૃથ્વીને ભારરૂપ નથી લાગતો. એ તો આપણી માં છે પૃથ્વી, અને આપણી બધી વસ્તુ સહન કરે છે. માં હંમેશા સહન કરે. માં પોતાના સંતાનોનું ક્યારેય પણ અકલ્યાણ ન વિચારે. પુત્ર કદાચ કુપુત્ર થઈ શકે પણ માં ક્યારેય પણ કુમાતા ન થઈ શકે. હવે એક્સેપ્શન કોઈ પણ નીકળી જાય દુનિયામાં એ જુદી વાત છે, બાકી માં કોઈ દિવસ કુમાતા ન થાય. તો પૃથ્વી આપણી માં છે અને પૃથ્વીનું આદિદૈવિક સ્વરૂપ તો સાક્ષાત ભગવાનના સ્વામીજી છે. શ્રીદેવી અને ભૂદેવી બે સ્વામીજી છે. તો શ્રીદેવી એટલે મહાલક્ષ્મીજી અને ભૂદેવી એટલે પૃથ્વી, અને ભગવાન વિષ્ણુ એમના પતિ છે. તો એમને જે પીડા થઈ છે પૃથ્વીને એ પાપનો ભાર છે, એની પીડા થઈ છે. જે અધર્મ જ્યારે વધે છે ભૂમિ ઉપર એ પાપનો ભાર છે. તો એ ભાર બહુ દુઃખરૂપ છે. બીજો બધો ભાર પૃથ્વી સહન કરવા તૈયાર છે. આપણે ગમે તે રીતે વર્તીએ છીએ આ ભૂમિ ઉપર, પૃથ્વી સહન કરે છે. આટલી વસ્તી વધી ગઈ એ બી પૃથ્વીને ભારરૂપ નથી લાગતો. પણ જે અધર્મ અને પાપ વધે છે ને એ બહુ ભારરૂપ લાગે છે, એ સહન નથી કરી શકતી. તો ભૂમિ ભક્ત પણ છે ભગવાનના, અને એ ભક્તોના દુઃખ કોણ દૂર કરે? ભગવાન સિવાય એ ભક્તોના દુઃખ કોઈ દૂર નથી કરી શકતું. અને ભગવાન શ્રી કૃષ્ણ નિસ્સાધન ભક્તોના સ્વામી છે. સ્ત્રી હોય કે શૂદ્ર હોય, જે પાપ પરાયણ પણ કેમ ન હોય,
બધાનો ઉદ્ધાર શ્રી કૃષ્ણ કરી શકે છે, અન્ય દેવતાઓ ન કરી શકે, પણ કૃષ્ણ બધાનો જ ઉદ્ધાર કરી શકે. સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્બભૂવ. તો કેમ કૃષ્ણ પરમ તત્વ છે, એમને કોઈ ની આજ્ઞા લેવાની જરૂર નથી કે આ વ્યક્તિ અયોગ્ય છે તો એને હું પછી અયોગ્ય વ્યક્તિને ફલદાન આપું કે ન આપું, એ બોસને પૂછવા જવું પડે, પછી બોસ અપ્રૂવ કરે પછી આપે, એવું પ્રભુને કરવાની જરૂર નથી. એ તો બધાના જ ઈશ્વર છે, સર્વેશ્વર છે. તો અને આપ કૃપા પણ કરે છે. જે સર્વેશ્વર હોય, પુરુષોત્તમ હોય, એ જ પુષ્ટિ પ્રગટ કરી શકે. નહીં તો બધા મર્યાદામાં બંધાયેલા છે. બધા દેવતાઓ પ્રાકૃતા સકલા દેવા, બધા દેવતાઓ પ્રકૃતિની મર્યાદામાં બંધાયેલા છે. એ પ્રકૃતિની મર્યાદાને કોઈ પણ તોડી શકતું નથી. જે પુરુષોત્તમ છે, ક્ષરથી અતીત, અક્ષરથી ઉત્તમ, જે પુરુષોત્તમ છે એ કૃપા કરી શકે છે. અને કૃપા એ રીતે કરી શકે છે કે જે અધિકારી નથી, અયોગ્ય છે, એ પણ પ્રભુને શરણે આવે, એમનો પણ ઉદ્ધાર, એમને પણ ફલદાન આપવામાં પ્રભુ સર્વસમર્થ છે. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષત પાપા સક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિમમ. તો બધાનો જ આશ્રય ભગવાન છે, એમાં કોઈ સંશય નથી. અને ભક્તોને જ્યારે દુઃખ થાય તો પ્રભુ એ સહન બી કરી શકતા નથી, એટલા માટે એમનું નામ હરિ છે. તો હરિનું નામ સાર્થક ક્યારે થાય કે ભક્તોના દુઃખ તરત જ દૂર કરે. તો આપણે હરિને શરણે ગયા છીએ, કૃષ્ણને શરણે છીએ. શ્રી કૃષ્ણ શરણમાં સાથે હરિનું શરણ. એ કૃષ્ણ કોણ છે? હરિ છે, જે ભક્તોના દુઃખ સહન નથી કરી શકતા. ભક્તોના દુઃખ દૂર કરવા અને સુખ આપવા માટે પ્રભુ પ્રગટ થાય છે. અને એ જ પ્રભુ હવે આ ભૂમિનો દુઃખ દૂર કરી શકે, બીજું કોણ કરી શકે? તો અહીંયા મહાપ્રભુજીએ કહ્યું કે આ ભૂમિ ઉપર જે ભાર થઈ ગયો એ કોનો થઈ ગયો? તો ભૂમિ દ્રપ્ત નૃપવ્યાજ દૈત્યાનિક શતાયુતૈ. લાખો દૈત્યોના દલ જે ઘમંડી રાજાના રૂપમાં પ્રગટ થયું. એટલે જે દૈત્ય છે, દૈત્યનો મતલબ છે કે જે અધર્મ માર્ગે ચાલનારા છે, દુષ્ટ વૃત્તિવાળા છે, શાસ્ત્રથી વિપરીત માર્ગે ચાલનારા છે, એ બધા દ્રપ્ત કહેવાય. તો અહીંયા એ કહ્યું છે કે ભૂમિ દ્રપ્ત નૃપવ્યાજ, એ લક્ષણ દૈત્યનું છે. અને જે લોકો દૈત્ય મરાયા, દૈત્યો દેવતાઓ મારે પણ છે દૈત્યોને, પણ પછી મુક્ત નથી થયા, એની મુક્તિ થઈ નથી, એવા જે દૈત્યો પાછા એ રાજાના રૂપમાં જન્મ્યા. આજે જે બી અસુરો આપણને દેખાય છે ને અત્યારે પણ, એ બધા કોઈને કોઈ દૈત્ય છે, એ પાછા જન્મ્યા છે આપણો જીવ ખાવા માટે. ભગવાનનો વિરોધ કરે, ધર્મ ઉપર ન ચાલે, ધર્મની પ્રેરણા કરે, એ દૈત્યો માયાના ઉપાસકો છે, માયામાં જ સદા રહે, એ દૈત્ય કહેવાય. અને જેમ એ દૈત્યોમાં સ્વાભાવિક ગુણો હોય છે, કપટ, એવું દૈત્યમાં સ્વાભાવિક ગુણો હોય છે. હવે અત્યારે રાજાના રૂપમાં ઉત્તમ વેશમાં આવ્યા છે એટલે આપણે ઓળખી શકતા નથી, પણ અંતે અંદરથી તો અધર્મ જ કરી રહ્યા છે. તો એ સ્થિતિમાં પછી પૃથ્વીએ વિચાર કર્યો કે જ્યારે હિરણાક્ષ રસાતલમાં લઈ ગયો પૃથ્વીને, તે વખતે બી બ્રહ્માજીએ મારું દુઃખ દૂર કર્યું. કે બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે પૃથ્વીને કેવી રીતે રસાતલમાંથી બહાર કાઢવી. બ્રહ્માજીએ વિચાર કર્યો અને બ્રહ્માજીના નાસિકામાંથી ભગવાન વરાહ પ્રાગટ થયા. અને વરાહ ભગવાન જે છે તે રસાતલમાંથી પૃથ્વીને પાછી ભૂમિ પર સ્થાપિત કરી. તો એ કથા આપણે તૃતીય સ્કંદમાં જોઈ ગયા હતા. એ જ વસ્તુનો વિચાર કરીને આ વખતે પૃથ્વી ફરીથી બ્રહ્માજી પાસે ગઈ કે હવે આ દુઃખ આપ કંઈ વિચારો, ઉપાય વિચારો.
તો પછી કે ભૂમિ તો ભક્ત છે, બ્રહ્માજીને શરણે શા માટે ગઈ? ભગવાનના શરણે જવું જોઈએ ને, એ પ્રશ્ન છે ને. અન્યાશ્રય ન થાય તો કે નહીં. અહીંયા બતાવ્યું છે ઉપસ્થિતાંતિકે તસ્મૈ વ્યસનમ સમવોચત. બ્રહ્માજીની પાસે એમણે પોતાની બધી કથા સંભળાવી. બ્રહ્માજીના હૃદયમાં પ્રભુ બિરાજી રહે છે અને બ્રહ્માજી ભગવાનના ગુણાવતાર છે. તો પ્રભુ તો એમના મનના સમીપ છે. બહાર બ્રહ્માજીની પાસે પૃથ્વી પોતાનું જે દુઃખ છે એ બતાવી રહ્યા છે. બ્રહ્માજીએ પૃથ્વીનું દુઃખ સાંભળ્યું અને એ તો જ્ઞાન સ્વરૂપ છે, તો તરત જ્ઞાનથી નિર્ણય કર્યો કે આ જે દુઃખ એવું છે કે ભગવાન સિવાય કોઈની સામર્થ્ય નથી આ દુઃખને દૂર કરી શકે. એ પૃથ્વીની ઈચ્છા જાણી બ્રહ્માજીએ શું કાર્ય કર્યું? પહેલું બ્રહ્માજીએ ભગવાન શંકર, સ્વર્ગના મુખ્યમુખી દેવતાઓ બધાને લઈને અને પૃથ્વી જે છે તે ગાયના રૂપમાં આવી હતી. ગાય રૂપમાં આવી અને પૃથ્વીને પોતે ક્ષીરસાગર ઉપર લઈ ગયા. પછી મહાદેવજીને બી સાથે લીધા. શા માટે? મહાદેવજી ભોળાનાથ છે. ભોળાનાથ હોવાના કારણે કોઈ દૈત્ય પાછું કંઈક વિનંતી કરવા આવી જાય અને કંઈક ઉપાય બતાવી દે તો આ બધું ઉદ્યમ પાછું નિષ્ફળ જાય. બ્રહ્માજીએ મહાદેવજીને બી સાથે લીધા. આપ બી સાથે જ ચાલો. તો અને ત્યાં ક્ષીરસાગર એ વ્યાપી વૈકુંઠનું દ્વાર ક્ષીરસાગર કહેવાય છે. ત્યાં આવીને એમણે પ્રભુને વિનવ્યા. હવે ભૂમિ ત્યાં મુખ્ય છે. આ તો છે જ, પણ હવે ઠાકુરજી કોના માટે અવતાર પ્રગટ કરે? ભૂમિ માટે, ભક્ત માટે પ્રભુ અવતાર ધારણ કરે. એટલે ઠાકોરજીનો જ્યારે બી અવતાર થાય ને કોઈને કોઈ ભક્ત સામે હોવો જરૂરી છે. તો અત્યારે ભૂમિ છે એમને આગળ કરી ગાય તરીકે. બ્રહ્માજીએ સમાધિમાં ભગવાનનું ધ્યાન કર્યું અને પુરુષોક્તથી પ્રભુની સ્તુતિ કરી. પુરુષોક્તની અંદર ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન છે, જે આપણે ત્યાં સ્નાન યાત્રામાં જ્યારે પ્રભુને સ્નાન કરાવીએ ત્યારે પુરુષોક્તના મંત્રો, વેદના મંત્ર છે એનાથી આપણે બોલીને સ્નાન કરાવીએ છીએ. ઠાકોરજીને પુષ્ટ કરવાના હોય છે ત્યારે પણ એ પુરુષોક્તના મંત્રો બોલીને ઠાકોરજીને પુષ્ટ કરાવીએ છીએ. ભાગવતના શ્લોક તો બોલીએ છીએ, પુરુષોક્તના મંત્ર પણ ત્યાં બોલવામાં આવે છે. તો એનાથી પ્રભુને અત્યંત પ્રિય છે. તો એમાં પ્રભુ જગન્નાથ છે, આ જગતના રાજા ભગવાન છે એવું ત્યાં વિરાટનું વર્ણન છે. વેદના મંત્રો પુરુષોક્તની અંદર. તો ભગવાન જે છે દેવતાઓના પણ આરાધ્ય દેવ છે અને એ ભગવાન પોતાના ભક્તોની બધા જ ઈચ્છાઓ પૂરી કરનારા છે, બધા ક્લેશો દૂર કરનારા છે. એકમાત્ર જગતનું સ્વામી કેવળ ઠાકોરજી છે એવો ભાવ રાખીને અને આપે સ્તુતિ કરી રહ્યા હતા. તે વખતે જ સમાધિ અવસ્થામાં બ્રહ્માજીને આકાશવાણી સંભળાઈ. પ્રભુના દર્શન તો ન થયા. પ્રભુના દર્શન થવા બી કેટલા દુર્લભ છે. દર્શન ન થયા, કેવલ આકાશવાણી સાંભળી અને ઠાકોરજી સમાધિમાં બ્રહ્માજીને આજ્ઞા આપી દેવતાઓને કહો કે તે બધા જ ભૂમિ ઉપર અવતાર ધારણ કરે, એમાં વિલંબ ન કરે. રામાવતારમાં વિલંબ કર્યો, એના કારણે 60,000 વર્ષ સુધી ભક્તોને વધારે દુઃખ સહન કરવા પડ્યા
હવે વિલંબ ન કરે, તરત અવતાર ધારણ કરે. અને હવે રામાવતારમાં બધા દેવતાઓ કોણ હતા? વાનરો, બધા દેવતાઓ હતા. હવે એવું કષ્ટ નહીં થાય, હવે તમે રાજા બનશો. એટલે બધા યાદવ કુલમાં અને બધે દેવતાઓને અવતાર ધારણ કરવાની આજ્ઞા આપી. પ્રભુના સેવક રૂપે બધાને પ્રગટ થવાનું છે. તો યાદવ રૂપે જન્મ લેવાનું છે. દેવતાઓને પણ સેવાનો અવસર તો ક્યારે મળે? હવે વખતે જ મળે. બાકી ઠાકોરજીની સેવાનો અવસર દેવતાઓને ક્યાં પ્રાપ્ત થાય? ક્યારેય ન થાય. એમની તો જવાબદારી એટલી બધી સોંપેલી છે ઠાકોરજીએ, એમાંથી એમને ટાઈમ ક્યાં મળે છે? આપણને ટાઈમ નથી મળતો ને એમને ટાઈમ નથી મળતો. ટાઈમ નથી, સત્સંગ માટે ટાઈમ નથી, સેવા માટે ટાઈમ નથી. એમ દેવતાઓને બિચારાને ટાઈમ નથી. પણ હવે તો પ્રભુએ આજ્ઞા કરી, હવે તો ટાઈમ કાઢવો જ પડશે ને. હવે ક્યાં જાય? તો હવે ટાઈમ કાઢીને અવતાર ધારણ કરવું પડશે. અને હવે ઠાકોરજીની સેવાનો અવસર પ્રાપ્ત થયો. અને ઠાકોરજીએ કહ્યું કે વસુદેવજીને ત્યાં સાક્ષાત પુરુષોત્તમનું પ્રાગટ્ય થશે, મારું પ્રાગટ થશે. અને પૃથ્વીના કષ્ટની વાત હું પહેલાથી જાણું છું. પ્રભુએ કીધું, પ્રભુ સર્વજ્ઞ છે અને પ્રાર્થનાની અપેક્ષા જ નથી ખરેખર તો. એટલા માટેથી મહાપ્રભુજી પ્રાર્થના કાર્ય માત્ર બી હતો અને તો વિવર્જય. પ્રાર્થના કાર્ય પ્રાર્થિત એવા તથા કિંસ્યા સ્વામી અભિપ્રાય સંશયા સર્વત્ર તસે સર્વમી સર્વ સામર્થ્ય મેવ છે. તો ઠાકોરજી તો નિજેચ્છા તો કરીષ્યતિ. વિવેકાનંદ હરિ સર્વમ નિજેચ્છા તો કરીષ્યતિ. હરિ પોતાની ઈચ્છાથી બધું કરશે. એમને કોઈની પ્રાર્થનાની અપેક્ષા નથી કે તમે આપણે એમને કહીએ આ વસ્તુ જો પછી પ્રભુ કરશે, એવું નથી. અને આપણે અનધિકાર ચેષ્ટાથી કોઈ પ્રાર્થના બી કરશું ને તો મહાપ્રભુજી કહે છે કે તમારો અવિવેક છે. પ્રાર્થિત એવા તથા કિંસ્યા સ્વામી અભિપ્રાય સંશયાત. સ્વામીનો અભિપ્રાય તમે જાણતા નથી, ઠાકોરજીને શું કરવું છે, અને તમે પ્રભુની ઈચ્છા વિરુદ્ધ કંઈ માંગી બેસશો તો તમારો ધર્મ ગવાશે, સ્વધર્મમાં હાનિ થશે. એવો અવિવેક ક્યારે કરવો નહીં. તો એ જ્યાં કહી રહ્યા છે કે પ્રભુએ કીધું મને તો બધું ખબર છે, મને કંઈ કહેવાની જરૂર નથી, તમે તમારું કર્તવ્ય કરો, તમે બધે અવતાર ધારણ કરો. એ વાત કરી. તમે પોતાના અંશોથી યદુકુલમાં જન્મ લઈને અને હવે અવતાર લીલા જે મારી થવાની છે એમાં તમારે સેવા કરવાની છે, એમાં સહયોગ આપો. બધા દેવતાઓને આજ્ઞા કરી. બ્રહ્માજી, ભગવાન શંકર, બધા દેવતાઓ ત્યાં મુખ્ય દેવતાઓ હાજર હતા. એમ તો ઘણા દેવતાઓ છે, મુખ્ય લઈ જવા બધાનું થોડું ભેગું કરવું છું ત્યાં. તો વસુદેવજીને ત્યાં સ્વયં મૂળ પુરુષોત્તમ ભગવાનનું પ્રાગટ થશે. અને ભગવાનની સેવા કરવા માટે દેવાંગનાઓ પણ બધી અપ્સરાઓ જન્મ ગ્રહણ કરે. ભગવાન શેષ નારાયણ પણ પ્રગટ થશે. અનંત નારાયણ, શંકરષણ, અને એ પણ ભગવાનની સેવા માટે અવતાર ધારણ કરશે. અને ભગવાનની જે સર્વ ભવન સામર્થ્ય રૂપા જે યોગ માયા છે એ પણ પ્રગટ થશે. એટલે જે યોગ માયાએ આખી જગતને મોહિત કર્યા છે એ પણ પ્રગટ થશે. એ બધું વિશેષ અવતાર ધારણ થશે. તો અહીંયા આ વાત કહી કે વાસુદેવ કલાનંત સહસ્ર વદન સ્વરાટ અગ્રતો ભવિતા દેવો હરે પ્રિય ચિકિત્સયા. તો હવે તમે જે બે નામ જોશો પુરુષોત્તમ સહસ્ત્રનામમાં, ક્લેશ નાશન અને ભૂમિ ભારા અવતરણ. અને પહેલો હા ગુજરાતી અનુવાદ આપ્યું છે ને તમને?
પ્રશસ્તા કેશા સંતિ અસ્ય કેશવ. હા હે ઘણા કેસો એટલે બાલ્ય લીલાનું વર્ણન છે એ જ પુષ્કળ કેસો. કેશાદ વા અન્યતરસ્યમ ઇતિ વા. અન્યતર એટલે બે માંથી એક. કેશના કારણે અન્યતર અસ્યમ ઇતિ વા. નથી મારી પાસે. કેશવ જેમના મસ્તકના કેશો ઘણા વિપુલ છે. એક તો કેશવ અર્થ કર્યો ને. કેશના કારણે એમને આ કેશવ નામ પડ્યું. એમ પ્રશસ્તા કેશા સંતિ અસ્ય ઇતિ કેશવ. પ્રશસ્ત કેશ છે જેમના એ કેશવ. અને કેશાદ્વા કેશના કારણે અન્યતરસ્ય. હા એમ જ થાય ને, એમ જ છે. અન્યતરમાં તો પછી બ્રહ્માજી અને વિષ્ણુ બે આવશે ને. અન્યતરમાં બે માંથી એક કસ્ય ઈશસ્ય તયો વમ એટલે અમૃતમ. નહીં ક એટલે બ્રહ્માજી અને ઈશ એટલે મહાદેવજી. અને એ બંનેને વ એટલે અમૃત. બંનેને અમૃતની પ્રાપ્તિ થાય છે જેનાથી એ કેશવ. એ બ્રહ્માજી અને ભગવાન શંકર પણ બી તો ગયા ને. ભૂમિનો જે દુઃખ હતું એ પણ દૂર કર્યું નહીં કર્યું ને. એ પણ ઠાકોરજીને શરણે ગયા ને. તો કેશવ થયા કે નહીં પ્રભુ? તયો એટલે તે બંનેનો વમ વ છે ને. કેશવમાં વ છે કે નહીં? વનો અર્થ કર્યો અમૃત. કેશ એટલે બ્રહ્માજી અને શિવજી. વ એટલે અમૃત. બ્રહ્માજી શિવજી બંનેને અમૃત જેમનાથી પ્રાપ્ત થાય છે તે કેશવ. અથવા કસ્ય અસ્ય ઈશસ્ય ત્રિમૂર્તય કેશા અસ્તે વસે યસે. એટલે બ્રહ્માજી અ એટલે વિષ્ણુ, ઈશ એટલે શિવજી. ત્રણેય જે ત્રિમૂર્તિ જે ગુણાવતાર છે ભગવાનના, એ ત્રણેય જે છે વર્ષમાં જેમને, કેમ કે ભગવાન તો અવતાર, કૃષ્ણ તો અવતારી છે, કૃષ્ણ તો ભગવાન સ્વયં, અને આ તો ત્રણ ગુણા અવતાર છે. એવા કેશવ. અને કેશી અસુરનું વધ કરનારા હોવાથી પણ કેશવ છે, જે વિષ્ણુ પુરાણમાં અહીંયા કહ્યું છે. પછી સૂર્યાદિ સક્રાંતા તેજ અંશવ કેશ સંગીતા તદ્વતયા વા કેશવ. સૂર્યરૂપી તેજના અંશરૂપ અંશ એટલે કિરણ એમને છે એવા તેજ છે ભગવાનનું. સૂર્યાદિ સક્રાંતાનો જે તેજરૂપી અંશ છે તે કેશ નામથી કહેવાય છે.
હે ક્યાં છે? સૂર્યાદિ સંક્રાંતા તેજ અંશવ વૃષોદરાદિત્વા સાધુત્વમ. હા પછી બતાવી. હરિવંશ પુરાણમાં હરિવંશ હરિવંશ સર્વદેહીનો આત્મા વિશ્વ. એવું પછી બતાવી જોઈએ. વૃષોદરાદિ યુક્તમાં છે ને એવું કહે છે. આ બે બાકી દુશ્વાસ છે ને આ સિવાયનું બધું. હા તો ક્લેશ નાશન અહીંયા કહ્યું છે નામ ક્લેશનો નાશ કરનારા એટલે ભૂમ્યાદિનામ ભક્તાનામ ત્રિવિધમ અપી ક્લેશમ નાશાય ઇતિ તથા ક્લેશ વ્યય કલય ઇતિ ઉક્તત્વાत्. એટલે ભૂમિથી વગેરે ભક્તોનું ત્રણેય પ્રકારનું ક્લેશનો નાશ થાય છે. જેમનાથી એવા એ ક્લેશ નાશ કરવાવાળા ક્લેશ વ્યાયા કલયે ક્લેશનો નાશ કરવાથી કલીમાં એમ કહેલું હોવા એનું કોટેશન છે. પાછું ભાગવતનું છે લખવાનું ભાગવતનું કોટેશન લાગે છે. ભૂમે ક્લેશ નિવૃત્તિ તું અવતાર શ્રવણ માત્ર ને એવ તદુક્તમ પુરા એવ પુંસા વધૃતો ધરા જ્વર ઇત્યાદિના. 22મા શ્લોકની અંદર જે વાત કહી છે ભગવાને એમ કહી કે ભાઈ તમે જે વાત કહી રહ્યા છો એ તો મને પહેલાથી જ ખબર છે. પુરા એવ પુંસા વધૃતો ધરા જ્વરો પૃથ્વીનું કષ્ટ મને પહેલાથી જ ખબર છે. કે ભગવાન તો બધાના ઈશ્વર છે એટલા માટે તમે બધા પહેલા પ્રગટ અવતાર ધારણ કરો. દેવતાઓને આજ્ઞા આપીને તો એ જ અહીંયા ક્લેશ નાશનું રૂપ પ્રગટ થયું છે. તો ભૂમિનું ક્લેશ અહીંયા દૂર કેવી રીતે થયું કે ઠાકોરજીનું અવતાર થવાનું છે આનું શ્રવણ માત્ર થવાથી જ ભૂમિનો ક્લેશ નાશ થઈ ગયો. હજી ક્લેશ દૂર થયો નથી પણ આ વાતની ખબર પડી ને બ્રહ્માજીએ આ વાત કહી કે આવી રીતે ઠાકોરજી મને સમાધિમાં આજ્ઞા કરી છે એ વાતની જાણકારી માત્રથી જ ભૂમિને આનંદ થઈ ગયો. અચ્છા સાક્ષાત પ્રભુ પધારવાના છે. ભૂમિને શું ખબર કે સારા ઠાકોરજી આવશે એમને કે બ્રહ્માજી કઈ ઉપાય બતાવશે એ ઉપાયથી આ દુઃખ દૂર થઈ જશે. પણ આ તો સાક્ષાત ઠાકોરજી પધારવાના છે મારું કષ્ટ દૂર કરવા માટે કેટલો આનંદ થાય. તો એ કષ્ટને પણ ભૂલી ગઈ પૃથ્વી.
ઠાકોરજી પધારવા છે આનંદમાં જ એને બધું જ દુઃખ દૂર થઈ ગયું. એટલે શું થાય છે કે ઘણીવાર આપણે બહુ દુઃખી હોઈએ અને કોઈ વ્યક્તિ આપણને સાંત્વના આપી દે ને સરસ રીતે, તો આમાં જ દુઃખ દૂર થઈ જાય. અને કોઈ નેગેટિવ વેલવાળો વ્યક્તિ મળી જાય આપણને તો ઓર ડબલ દુઃખ થઈ જાય આપણને. તો સાંત્વના બી ઘણી જરૂરી છે જીવનમાં. ઘણા ડોક્ટરો એવા હોય છે, આપણે કઈ દર્દ લઈને જઈએ ને એવી રીતે વાત કરીએ કે આપણને વધારે ટેન્શન નાખી દે, બીવડાવી દે. અને ઘણા ડોક્ટર એવા હોય છે કઈ નહીં, બધું સારું થઈ જશે. આપણે ખાલી એ બે આટલી વસ્તુ કહી દે ને અડધું દર્દ તો એમ જ ગાયબ થઈ જાય આપણું. હા, તો ઘણો ફરક પડે. એનાથી શરીરની પ્રતિરોધ શક્તિ પણ બહુ કામ કરતી હોય છે. જેટલું પોઝિટિવ તમે વિચારશો ને જલ્દીથી રિકવરી થશો. અને ગમે તે દવા તમે નાખશો પણ તમે થિંકિંગ નેગેટિવ હશે ને તો ક્યારેય સુધરશે જ નહીં વસ્તુ. આ તો આધિભૌતિક પક્ષ છે, આ તો કે અલૌકિક વાણી છે, આની વાત જુદી છે. પણ ભૌતિકમાં પણ હું કહું છું કે પોઝિટિવ વેલ્યુ ઘણું કામ કરે. ઘણા લોકો એટલા નેગેટિવ હોય છે, આપણે કલાક સાંભળીએ ને પ્રવચન આપણું માઇન્ડ ખરાબ થઈ જાય કે દુનિયામાં કંઈ ખરાબ સારું છે જ નહીં, ખરાબ જ છે એમ લાગે આપણને. દિમાગ ખરાબ થઈ જાય આપણું. ઘણા મેં વક્તાઓ એવા સાંભળ્યા છે, પુષ્ટિ માર્ગમાં એવા વક્તા છે અને બહાર પણ છે, બસ ખરાબ છે, આ ખરાબ છે, તે ખરાબ. સારી વાત બોલો ને ખરાબ તો ખબર છે. પછી ભગવન લીલા ગાને કાયવો ગયા હતા સુરદાસજીને મહાપ્રભુએ શું કીધું કે ખરાબ ખરાબ આખો નહીં ગાતા. ભગવાનની સૃષ્ટિ છે, ભગવાન લીલા ગાઓ ને આવી બધી માથાકૂટમાં સામાન્ય માથા ગઈ કરો છો, આનો ફરક પડી જાય ઘણો. તો પછી કેટલા શ્રેષ્ઠ ભક્ત થઈ ગયા. હા હા, નહીં તો એ તો રામાયણ જ કરતા આખો દિવસ. આજ માથાકૂટ, હું જીવ આવો અને આજ હા આખું બદલાઈ ગયું જીવન. તો એ વાત તો ઘણો ફરક પડે. તો ઠાકુરજીએ ખાલી આટલું કહી દીધું ને કે મને બધી ખબર છે ને હું આવવાનો, બસ હવે કાંઈ દુઃખ જ નથી એમને. ક્લેશ નાશન, એટલો ફરક પડી જાય. તો થોડો પોઝિટિવ રાખવું જોઈએ. બગાડ છે પુષ્ટિમાર્ગમાં હશે, બધું સુધરી જશે. આપણે સુધરશું ને બધું સુધરી જશે. આખો દિવસ એ જ વાત કર્યા કરવી, ભારતમાં ગંદકી છે, આમ છે, એ જ આખી વાત કર્યા કરે. શું કરવા પણ તમે કામ કરો ને સારું, એની way તો થઈ જશે. સારું વિચારશો સારું થશે, ખરાબ વિચારશો તો ખરાબ થવાનું છે. તો આ વાત અહીંયા એક થઈ. બીજી વાત સમજવાની અહીંયા એ છે, બીજી આ બી આગળ બી એ છે કે ભૂમિ ભાર અવતરણ. ભૂમિનો જે ભાર શું છે? દુષ્ટ રાજક રૂપમ તમ અવતારયતી દૂરી કરોતી ઇતિ તથા. દુષ્ટ રાજાઓ જે ત્યાં આવ્યા છે ભૂમિ ઉપર, અવતાર થયો છે દૈત્યોનો, દુષ્ટ રાજાઓના રૂપમાં, એ તો ભાર છે. એ સંખ્યાનો ભાર નથી, આ જ મુખ્ય ભાર છે. એને દૂરી કરોતી, એ દૂર કરવા વાળા ભગવાન. ભૂમિ ભાર અવતરણ. અવતારયતી નો મતલબ દૂર કરવું પણ થાય. અવતરણ મતલબ દૂર કરવાનું લીધું છે અહીંયા. તમ અવતારયતી, અવતાર્યતી, અવતરણનું કર્યું અવતાર્યતી, ને અવતાર્યતી એટલે દૂરી કરોતી. એટલે દુષ્ટ રાજા રૂપની જે ભાર છે એ ભારને દૂર કરે છે. ભૂમિનો ભાર આ જ ભાર છે. આ બધી અમુક સિચ્યુએશન ઉપર આધાર રાખે. અમુક ભાર તો ઠાકુરજી પોતાની વિભૂતિથી દૂર કરાવી દે, પણ અમુક કાર્ય એવા હોય કે ઠાકુરજીને જ આવવું પડે, બીજા કોઈનું સામર્થ્ય જ ન હોય. અમુક પ્રોમિસ કરેલી હોય ઠાકોરજીએ અમુક લોકોને, ભાઈ તારો ઉદ્ધાર હું કરીશ, એના માટે ઠાકોરજી જ આવવું પડશે ને. જેનો ઉદ્ધાર નથી કરવાનો ને એવા બી અસુરો આવે છે ભૂમિ ઉપર, એનો તો ઠાકોરજી કોઈને સામર્થ્ય આપીને પણ નાશ કરાવી દીધું. જરાસંઘ વગેરે, દુર્યોધન વગેરે, એના માટે કે ઠાકોરજીને પ્રગટ થવાની જરૂર નથી. પણ અમુક જેવા હોય કે જેનો ઉદ્ધાર કરવો છે, જેમ શિશુપાલ છે, કંસ છે, દંતવક્ર છે, એવા ઘણા બધા બીજા ઘણા આસુરો જેને ઠાકોરજી માર્યા પોતાના શ્રેયસ્તથી, તો એ તો ઠાકોરજી ન વધારે ત્યાં સુધી એ લોકોનો આતંક દૂર નહીં થાય. કેમ કે એમની તો મુક્તિ કરવાની છે ઠાકોરજી, એમને તો મોક્ષ આપવાનો છે. તો એમાં પ્રભુ જ કરી શકે.
બીજા માણસે તો કામ નહીં ચાલે, પાછા પ્રગટ થઈ જશે. તો એ વાત છે. તો એ અહીંયા કહી રહ્યા છે કે ઠાકુરજી એને દૂર કરે છે ભારને. એ તો આપણે કીધું 22મો શ્લોક છે ને, પહેલો અધ્યાયનો. પુરા એવા પુંસવ અવૃત ધરાજ્વર. એટલે આપણે આ જે 22મો શ્લોક છે ને, કે પહેલાથી જ મને પહેલા અધ્યાયનો 22મો શ્લોક. એટલે ભૂમિનો જે જ્વર છે ધરાજ્વર એ પુરા એવો પુંસા અવધૃતો. પ્રભુથી પહેલાથી જ એ જાણી રહ્યા છે એ વસ્તુ. ઠાકુરજીને પહેલાથી જ્ઞાન છે. ભવદ્ભી ઐશ્વર્ય ભગવદ્ભી અંશય યદુષુ ઉપજન્યતામ. એટલે તમે એ પૃથ્વીનું ભાર દૂર કરવા માટે પ્રભુ લીલા માટે પ્રગટ થાય ત્યાં સુધી તમે લોકો બધા પ્રગટ થાઓ યદુકુલમાં, એમ આજ્ઞા કરી દેવતાઓને. એ શ્લોક છે. બીજો અર્થ કર્યો છે ભૂમિ ભારે તન નિમિત્ત કૃત્ય અવતરણમ યસ્ય ઇતિવા. ભૂમિના ભારમાં નિમિત્ત કરીને અવતરણ એટલે પ્રગટ થવું છે જેમનું, એવા શ્રી કૃષ્ણ. આ બીજો અર્થ કર્યો. એ જ નામનો બીજો અર્થ છે. ભૂમિ ભારને નિમિત્ત બનાવ્યું. ઠાકોરજીને પધારવું કાંઈ નિમિત્ત બનાવવું પડે ને, એમને શું ઠાકોરજી પ્રગટ થાય? કંઈ નિમિત્ત બનાવ્યું. ભાઈ ભૂમિનો ભાર આવી ગયો હતો એટલે આપણે એમ પ્રગટ થયા. ઠાકોરજીને પ્રગટ થવું રોકી થોડી શકે, એમ બી પધારી શકે એવું કંઈ નથી. એક નિમિત્ત બનાવ્યું, ચલો આ નિમિત્તથી અમે આવશું એમ. તો ભૂમે ભાર અવતરણમ પૃથક ભાવ યસ્માદ ઇતિવા. ભૂમિનું ભાર અવતરણ પૃથક ભાવ છે જેમનાથી, એવા શ્રી કૃષ્ણ. એટલે અવતરણને પૃથક ભાવ કહી રહ્યા છે. અવતરણમ પૃથક ભાવ. ભૂમે ભાર અવતરણમ. અલગ છે એમ કે અવતરણ. એટલે ભૂમે અને ભાર અવતરણ. ભૂમિના ભારથી અવતરણ એટલે અલગ છે, અલગ ભાવ છે જેમનું. બહુ સ્પષ્ટ થતું નથી. હા, એ બરાબર, એ બી લઈ શકાય કે ખાલી ભાર અવતરણ મુખ્ય પ્રયોજન નથી, પણ મુખ્ય પ્રયોજન ભક્તોને પણ એવું છે ને કે ભક્તોને જે દુઃખ છે એ દૂર કરવું એ પણ તો ભક્તો માટે જ છે. હે? હા, એટલે શું છે કે કેવલ ભક્તિ માટે ઠાકોરજી પ્રગટ થયા છે, ભક્તિ પ્રગટ કરવા માટે. એવો બી તો કુંતીજીએ જે પ્રભુના અવતારનું પ્રયોજન બતાવ્યું છે, તો એ એનાથી પૃથક ભાવ લીધો છે. એટલે ભૂમિનો ભાર અવતરણ થી પૃથક ભાવ પણ છે. કેવલ આ ભૂમિનું ભાર જ દૂર કરવું એ જ એક માત્ર પ્રયોજન નથી એમ. તો આ બધા ઠાકોરજીના જે નામથી આપણે એક જ વાત સમજી શકાય કે આપણને જે દુઃખ આવી રહ્યા છે એના માટે મહાપ્રભુજી શું આજ્ઞા કરી આપણને? ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વ સદા તક્રવ દેવ ભાવ્યમ જળવત ગોપ ભારિવત. આ આજ્ઞા કરી કે નહીં? તો ત્રણેય પ્રકારના જે દુઃખ છે તેને આજીવન સહન કરવા. સહન કરવાનો મતલબ શું છે? એને સ્વીકારવા. જે બી કંઈ થઈ રહ્યું છે તે પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે. એ વિવેક છે. નિજ ઈચ્છા તો કરી જ હતી. એ વિવેકને સ્વીકારો તો સુખ દુઃખ જે બી જીવનમાં આવી રહ્યા છે પ્રભુની ઈચ્છાથી તો આવી રહ્યા છે કે પ્રભુની ઈચ્છા વગર આવી રહ્યા છે.
પ્રભુની ઈચ્છાથી જ આવી રહ્યા છે ને. તો એટલા માટે કહી રહ્યા છે કે દુઃખ પણ પ્રભુની ઈચ્છાથી આવ્યા છે. અને જ્યારે પ્રભુને આપણે હરિ માન્યા છે, પ્રભુ હરિ છે, તો એ દુઃખ અવશ્ય દૂર થવાના છે. એ દુઃખ આવવાનું કારણ પણ પ્રભુએ કોઈ વિચારી રાખ્યું હશે આપણા માટે. પરીક્ષાર્થ, આપણી પરીક્ષા કરવા માટે દુઃખ આવતા હોય કે આપણા ઘણા જ વધારે પાપ હોય, એ પાપ આટલા દુઃખથી નિવૃત્ત થઈ જવાનું હોય, એ બી કારણ હોઈ શકે. તો કોઈ જે બી કારણ હોય એ દુઃખ હશે. આધ્યાત્મિક દુઃખ એ છે કે ભાઈ ઠાકોરજી આટલી સેવા સ્મરણ કરું છું, કેમ પ્રભુ પ્રગટ થતા નથી, કેમ બોલતા નથી મને, એ આધ્યાત્મિક દુઃખ છે આપણું. એ દુઃખ બી જરૂરી છે, કેમ કે આપણને મનમાં આતુરતા થશે પ્રભુ માટે, વિપ્રયોગની ભાવ જાગશે તો ઠાકોરજી પ્રગટ થશે ને. વિપ્રયોગનો ભાવ જાગવો એ પણ ભક્તિનું ઉત્તરદલ છે, એ પણ જરૂરી છે. તો જે બી કંઈ દુઃખ છે એમાં બી કે પ્રભુની સારી જ ઈચ્છા છે એમ માનીને બધા દુઃખને સ્વીકારવા સહજતયા. એથી મહાપ્રભુજી આપણે વિવેક દર્શનમાં કહ્યું છે. તો અહીંયા પણ એ નામ આપણે એ કર્તવ્ય જરૂર લેવું જોઈએ આપણે. ભાઈ ઠાકોરજી જે છે તે ક્લેશનો નાશ કરવાના છે જ, તમે શા માટે ચિંતાતુર થાવ છો? હા, તો ઠાકોર જયારે ક્લેશ નાશવાના છે અને ભૂમિ જેવા ભક્તોનું પણ ભાવ દૂર કરવા વાળા પ્રભુ છે, તો આપણે શા માટે એટલું બધું એના માટે વિચાર કરવો? દુઃખને સ્વીકારી લો, પ્રભુ એને અવશ્ય દૂર કરશે. પ્રભુને પહેલાથી જાણ છે આ બધી વસ્તુની. પ્રભુથી કોઈ વસ્તુ અંજાણ નથી, કેમ કે આપ તો અંતર્યામી છે, સર્વેશ્વર છે. શા માટે એવી ચિંતા કરો? પ્રભુનું સ્મરણ કરો. જો હું તો એક વાત કહું, દુઃખ આવી જાય તો ઠાકોરજીનું સ્મરણ વધારે કરવું. ઓર આપણને કુંતીજી તો એમ જ કે છે, શું થયું? પંખો બંધ કરવો છે ચાલુ કરવો છે? તમે ટ્રાયલ એરરથી જોઈ રહ્યા છો કેમ કઈ સ્વિચ લાગુ પડે એમ? તો એટલે શું છે કે દુઃખ પણ કોઈ પ્રભુએ આપણા કલ્યાણ માટે જ મોકલ્યા છે. તો એ કોઈ જે ભગવાનના ભક્તો હોય એના ઉપર દુઃખ આપવાની કોઈ બીજી કોઈ શક્તિની તાકાત નથી. પ્રભુની ઈચ્છા વગર કોઈ કંઈ થઈ શકતું નથી. એટલા માટે એને સ્વીકારવા, અને સ્વીકારવાથી આપણું અવશ્ય આગળ જે બી અંતરાય હશે ને એ દૂર થશે. હું તો એમ માનું છું. મહાપ્રભુજી પણ એ જ કહે છે કે એ બી આવી શકે. પૂર્વજન્મનું પ્રારબ્ધ ભોગવાનું હોય કે પરીક્ષાર્થ માટે પણ આપે, અથવા પ્રભુ આપણી મને અનન્યતા ચકાસવા માટે પણ તો દુઃખ આવી શકે છે. કઈ કારણ હોઈ શકે દુઃખના? એક કારણ થોડી છે. તો એ દુઃખ પણ પ્રભુએ કોઈ સારા માટે છે. જયારે હરિ છે તો હરિ તો દુઃખ દૂર કરવાના છે, એનામાં સંશય નહીં કરો. હરિમાં હા, ચિત્તો તેગમ વિરાય આપી હરિ યજ્ઞ કરી હતી તથેવ તસ લીલેતી મત્વામ ચિત્તામ ઋતમ જતે તસ્મા સર્વાત્મન તેમ શ્રી કૃષ્ણ શરણમાં. હા, કુંતીજી, હા લાઈટમાં એ ભૂલી ગયો. કુંતીજીએ જે વાત કરી કે મને દુઃખ આપો, કુંતીજીએ શું દુઃખ માંગ્યું છે? શા માટે દુઃખ માંગ્યું છે? કેમ કે દુઃખમાં પ્રભુનું સ્મરણ વધારે થાય છે, અને ઠાકોરજીના દર્શન પણ એમના જીવનમાં એમને ત્યારે થયા જ્યારે એમને દુઃખ આવ્યું છે. ઠાકોરજી દુઃખ દૂર કરવા માટે પધાર્યા છે. એટલે કુંતીજી કીધું આ તો દુઃખ સારું ને, આ પધારતા હો તો અમને દુઃખે મંજૂર છે. તો દુઃખ આવે ત્યારે ઠાકોરજીનું સ્મરણ કરે. સુખમાં તો જીવ ભગવાનને ભૂલી જાય છે. દુઃખ પડે ત્યારે પછી બધું યાદ આવે, પછી દોડાદોડ થાય બધી જગ્યાએ. તો પ્રભુનું સ્મરણ તો થાય છે. એવું પોઝિટિવ એટીટ્યુડ રાખો દરેક વસ્તુમાં, સાંભળે નેગેટિવ થવું એમ પણ રાખવું જોઈએ. તો ભગવાન તો ક્લેશ નાશન છે, તો ક્લેશ નાશન રહેવાના જ, એમાં કોઈ શંકા નથી. અને આ બધું ઉપદેશ આપવા માટે સારું છે, હું સમજી શકું છું. આ બધી વાત સાંભળવાની અને કહેવાની બહુ સારી લાગે છે, પણ જેના ઉપર વીતતી હોય એ જ જાણે છે. ફાયદો થાય છે, એમ નથી કહેતો. એને તો ઉપાધિ છે તે વખતે પ્રભુ સ્મરણ એ જ આપણો એક રસ્તો છે. જો અષ્ટાક્ષર મંત્રનું અહર્નિશ સ્મરણ કરો, એ જ રસ્તો છે, એ જ બચાવશે આપણને. અને
પહેલા પણ બચાવ્યા છે, હમણાં એમ બચાવ્યા છે અને પછી પણ આગળ પણ બચાવશે. બીજો કોઈ રસ્તો નથી. કૃષ્ણ એવ ગતિ મમ, અષ્ટાક્ષરનો જપ કરતા રહો, પ્રભુ બધા જ સંકટ દૂર કરી દેશે. અને એવા અનુભવ મને થયા છે અને કેટલા વૈષ્ણવના મુખથી મેં સાંભળ્યા પણ છે. આ કંઈ હું અતિશયોક્તિ નથી કરતો, એ સાચી વાત છે. એ પ્રભુની શરણાગતિ કોઈ જીવ સ્વીકારે ને ખરા દિલથી, બધા સંકટ પ્રભુ અવશ્ય દૂર કરે છે. એટલે બીજો કોઈ રસ્તો નથી. એ સ્થિતિમાં પણ આ જ એક રસ્તો છે. તો કેમ કે પ્રભુને છોડીને બીજાનો આશ્રય સ્વીકારવો એ તો બહુ જ જઘન પાપ છે. એટલે એ અન્યાશ્રય તો ન જ કરવો કોઈ બી સ્થિતિમાં. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વતા બાધક. બ્રહ્માસ્ત્ર જાતક ભાગ પ્રાપ્ત નથી. તો અવિશ્વાસો ક્યારેય ન કરવો અને પ્રભુને છોડીને અન્યનો આશ્રય તો ક્યારેય ન કરવો, ગમે તેટલી આપત્તિ આવી પડે. કેમ કે બીજા બી આવશે ને, ભગવાનને છોડીને બીજાનું તમે શરણ ગ્રહણ કરશો તો એ પણ પ્રભુની ઈચ્છાથી વિરુદ્ધ કાંઈ નહીં કરી શકે. તો આપણને ડબલ લોસ છે. એક તો પ્રભુનો આશ્રય છોડ્યો અને કામ જેમ થતું હશે એમ જ થવાનું છે. તો પછી ફાયદો શું અન્યાશ્રય કરવાથી? તો અન્યાશ્રય કેમ કે આપણને લોકમાં લાલચ આપવાવાળા ઘણા હશે, દુઃખ આવશે કે હવે આ ઉપાય કરી લો, આ ઉપાય કરી લો. પ્રભુનો આશ્રય છોડાવે છે આપણને એ લોકો, પ્રભુથી બહિર્મુખ કરે છે. તો એની વાતમાં આવવાનું નહીં ક્યારે. એટલે અન્યાશ્રય ક્યારે બી નહીં કરવા. અન્યાશ્રય બહુ બાધક છે. તો એ વાત બી સમજવી જોઈએ. ઠાકોરજી હરિ છે, ક્લેશ નાશન છે અને બધું જ ભાર પણ દૂર કરનારા છે. આપણામાં બી આ ભાર જ છે ને. કોઈને કોઈ દુઃખ આવે છે એ કોઈને કોઈ પાપના કારણે જ દુઃખ આવે છે ને. દુઃખ આવવાનું કારણ કોઈને કોઈ પાપ કર્મ છે જે દુઃખ કોઈ પ્રગટ થાય છે. એ પાપ જ તો ભારરૂપ છે ને. એ ભાર પ્રભુ જ દૂર કરશે, બીજું કોણ દૂર કરશે? શું તમે બરાબર યાદ રાખ્યું. ના ત્યાં જે ઉપસ્થિત આંતિકે તસ્મૈ વ્યસનમ સ્વમ અવોચત એવું અહીંયા કહ્યું છે ને. બ્રહ્માજીની પાસે જઈને અને પોતાની દુઃખદાયી આખી કથા સંભળાવી. પાસે જઈને કથા સંભળાવી છે, કોઈ આશ્રય તો નથી કર્યો પહેલી વાત તો. અને બ્રહ્માજી માટે અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે ઉપસ્થિત જે કીધું છે ને, ઉપનો મતલબ સમીપ થાય. ઉપસ્થિત અંતિકે આ શ્લોકમાં કહ્યું છે. આ જે હું બોલ્યું એ શ્લોક છે, 18મો શ્લોક છે પહેલા અધ્યાયનો. અને એમાં ભક્તો તો ભગવાનનો જ આશ્રય કરે, અન્યનો આશ્રય કરે એ બી સાચી જ વાત છે. પણ ઉપનો મતલબ સમીપે. ઉપ એટલે ઉપસર્ગ છે જેનો મતલબ પાસે. અને ભગવતી એવ અંતર્યામીની સ્થિતા. ભગવાન કોણ? અંતર્યામી. અંતર્યામી છે, જે રહેલા છે. બ્રહ્માજીના હૃદયમાં બિરાજેલા છે અંતર્યામી પ્રભુ, એમની સમીપ. બ્રહ્માજી કોણ છે? ગુણાવતાર છે ને. તો અંતર્યામીના તો અવતાર, અંતર્યામી તો અવતાર થાય. અવતાર જેટલા બી અવતાર થાય તે અંતર્યામીના અવતાર હોય છે. તો અંતર્યામીને તો અવતાર છે, તો અંતર્યામી તો ત્યાં સ્પષ્ટ બિરાજી રહ્યા છે. એક વાત સમજો કે બધાના હૃદયમાં અંતર્યામી બિરાજી રહ્યા છે, પણ બધાના હૃદયમાં અંતર્યામી પ્રગટ રૂપથી નથી બિરાજી રહ્યા, ચૂપચાપ બિરાજી રહ્યા છે. આપણી સાથે વાત કરે છે, પણ બ્રહ્માજીના હૃદયમાં તો પ્રગટ બિરાજી રહ્યા છે. ત્યારે તો સમાધિમાં આજ્ઞા કરી ઠાકોરજીને. તો એવા જે બ્રહ્માજી હૃદયમાં જે બિરાજતા જે પ્રભુ છે એમના સમીપ ગયા. બહારથી શું લાગે છે કે બ્રહ્માજીની પાસે પૃથ્વી ઉભા છે, એકચ્યુઅલી પ્રભુના અંતર્યામીમાં ગયા. કે બ્રહ્માજીના નાસિકામાંથી વરા ભગવાનનું પ્રગટ થયું હતું કે નહીં? તો એટલે ત્યાં ચતુર્સ્કંદ ભાગવતની અંદર સ્વયં મહાદેવજીએ પણ આ વાત કરી. એમને પાર્વતીજીએ પ્રશ્ન પૂછ્યો કે તમે મારા પિતાનું અપમાન કેમ કર્યું, તમે નમસ્કાર આદસ્કાર કેમ ન કર્યું? તો એમણે શું કારણ આપ્યું કે હું નમસ્કાર કોને કરું છું? નારાયણ અંતર્યામીને નમસ્કાર કરું છું. હું કોઈ અભિમાની જે પોતાના શરીરને જ હું માનતો હોય એવા લોકો નમસ્કાર કરતો જ નથી. તો દક્ષ પ્રજાપતિને ઘણું અભિમાન થઈ ગયું હતું, એટલા માટે એ કર્મજળ થઈ ગયા હતા.
એટલે મેં નમસ્કાર ન કર્યા, એ તો કરી છે. તો નમસ્કાર પણ આપણે કરીએ છીએ એ ભાવથી કરીએ છીએ, અને આપણે એ ભાવથી નમસ્કાર પણ કરવા જોઈએ કે બધાના હૃદયમાં પ્રભુ બિરાજી રહ્યા છે. તો નમસ્કાર કરવામાં કોઈ હા, લોકમાં એવું છે, ગુડ મેનર્સ જેને કહીએ કે ભાઈ મોટા લોકો નાનાને નમસ્કાર ન કરે, પણ અમારામાં જો વલ્લભકુળમાં એવું નથી. નાનું બાળકનો પણ અમે નમસ્કાર કરીએ છીએ. એમ અમે એમ માનીએ છીએ કે કોઈ મહાપ્રભુજીનું જ વંશમાં પ્રગટ થાય, એમાં મહાપ્રભુજી બિરાજી રહ્યા છે, એ ભાવથી એમને નમસ્કાર કરીએ છીએ. આમ બી નમસ્કાર કરીએ અમે તો, અમને એવું બાદ નથી ન કરવું, એવું નાના મોટાનો ભાગ અમે નથી રાખતો. નમસ્કાર કરી બી લીધા તો શું વાંધો છે, અમે એ ભાવથી નમસ્કાર કર્યા. એ ભાવથી એ બ્રહ્માજી પાસે ગઈ છે પૃથ્વી. અન્યાશ્રય જેવું નથી. તો અન્યાશ્રય કેવી રીતે થાય? તો ન થાય અન્યાશ્રય. તો એમ આપણે ભાવ દરેકમાં એવો જ રાખવો જોઈએ ખરેખર, તો અન્યાશ્રય નથી. એટલે આપણે અન્ય દેવને પણ નમસ્કાર જયારે કરીએ છીએ ત્યારે એ ભાવ રાખો કે ઠાકુરજી એમના હૃદયમાં બિરાજી રહ્યા છે અને આ પ્રભુની જ કોઈ વિભૂતિ છે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે અન્ય દેવને આપણે આ રીતે નમસ્કાર આદર કરવો, ભગવાનની આ વિભૂતિ છે મારી, તો અન્યાશ્રય ન થાય. ઉપાસના થોડી કરી છે. હા, આ ઉપાસનાત્મક વંદન ભક્તિ નથી આ, અને એ પ્રભુને નમસ્કાર કરી રહ્યા છે ડાયરેક્ટ, એ રીતે સમજાવતો. એટલે અન્યાશ્રયનો પ્રશ્ન નથી. ફરી એ પ્રશ્ન પૂછે સારું કર્યું પેલું ફાસ્ટ જતી રહી ગાડી આગળ. તો ભૂમિ ભાર અવતરણ પૃથક ભાવ યશવાનીતિ. ભૂમિનો ભાર દૂર કરવાનો પૃથક ભાવ જેમનાથી છે એવા કૃષ્ણ. અન્ય પ્રયોજન મુખ્ય પણ લેવા એવો કઈ અર્થ લાગે છે. ભક્તા અર્થ અખિલ માનસ. ભક્તાનામ અર્થેસુ, ભક્તોના માટે ઉદ્દેશ્ય પ્રયોજને શું, ઉદ્દેશ્ય પ્રયોજનમાં અખિલમ અન્યુનમ પૂર્ણ માનસ જેમનું છે. એટલે ભક્તોનું કેમ કલ્યાણ થાય, ભક્તોનું પ્રયોજન ભક્તિ છે એ કેવી રીતે પૂર્ણ થાય એમાં જેમનું મન છે એવા શ્રી કૃષ્ણ. ઠાકોરજી શું કીધું કે હું પહેલાથી જાણું છું, મારા ભક્તોને શું કષ્ટ છે હું પહેલાથી જાણું છું, તમારે મને જણાવવાની જરૂર નથી. તો ઠાકોરજીનું તો મન જે છે તે સદાય પોતાના ભક્તોમાં રહેલું જ છે. અરે મહાપ્રભુજી એ તો કહી રહ્યા છે કે સર્વત્ર તસ સર્વમી સર્વ સામર્થ્ય મેવ ચ, બધું ભગવાનનું જ છે. સર્વત્ર તસ સર્વમી, બધું એમનું જ છે બધી જગ્યાએ. અને પ્રભુનું સર્વ સામર્થ્ય છે, એમને કોઈનું સામર્થ્ય લેવાની જરૂર નથી, પોતે બધું કાર્ય કરી શકે છે. એટલે જીવ જ્યારે પ્રભુને શરણે નહોતો ગયો ત્યારે પણ જીવનું પોષણ કોણે કર્યું હતું, રક્ષણ કોણે કર્યું હતું? પ્રભુએ કર્યું હતું. હવે તો આપણે પ્રભુને શરણે ગયા તો પ્રભુ અવશ્ય રક્ષણ કરશે જ આપણું. તો ઠાકોરજીનું તો મન જે છે તે સદા પોતાના ભક્તોમાં હોય છે. આપણું મન પ્રભુમાં નથી એમ કહો. ભક્તાર્થ અખિલ માનસ, ભક્તો માટે ઠાકોરજીનું મન તો સદા ભક્તોમાં જ હોય છે. પ્રભુને તમારે જાણકારી આપવાની જરૂર નથી, તમે તમારી જાણકારી રાખો, તમારું મન ક્યાં છે અત્યારે એ ધ્યાન રાખો. તો પ્રભુ તો અને ઠાકોરજીએ આપણને અહીંયા જન્મ આપ્યું છે, તો આપણા કંટ્રોલમાં હતું. આ પરિવારમાં જન્મ લેવું આપણા હાથમાં હતું, પુષ્ટિ સંપ્રદાયમાં પ્રવેશ લેવો આપણા હાથમાં હતું, નહોતું ને? થયો ને? તો કોણ કરી રહ્યું છે? ઠાકોરજી તો કરાવી રહ્યા છે. ઠાકોરજીનું મન આપણામાં હોય તો જ આ બધું શક્ય થાય. કેમ શક્ય થાય? આપણા હાથમાં કઈ વસ્તુ નથી. ને જન્મ છે ને મરણ છે ને ક્યાં જન્મ ને ક્યાં મરવું એ આપણને ખબર નથી. એ ભગવાન જ બધું કરાવી રહ્યા છે, તો એમના ઉપર છોડો ને. તો અખિલ માનસ ઠાકોરજીનું મન તો પ્રભુમાં આપણા ભક્તોમાં જ લાગેલું છે. અને ભક્તોનું મન ભગવાનમાં છે, પણ એ કયા ભક્ત? વ્યસન અવસ્થાવાળા. સામાન્ય ભક્ત બિચારા થોડા સંસાર આવેશી છે એટલે આમ તેમ ભટક્યા કરે છે મન, પણ જે વ્યસન અવસ્થાવાળા જીવો છે એનું તો મન સદા ભગવાનમાં જ છે. ભગવાનને તો સંસારનો આવેશ ક્યારે હોતો નથી, એટલે ભગવાનનું તો સદા મન ભક્તોમાં જ હોય છે. ભક્તાર્થ અખિલ માનસ.
એટલે આપણે પણ વિચારવું જોઈએ કે ભાઈ આપણે પણ પ્રભુમાં મન લગાવવાનું. ઠાકોરજી જયારે એમનું મન આપણામાં લગાવે છે તો આપણે શા માટે અન્યત્ર ભટકીએ છીએ? યસ્ય ભક્તસ્ય યહ યહ મનોરથ યેન યેન પ્રકારેણ તસ્ય તસ્ય તથા પૂરણેન મનો યસ્યેતિ ભાવ. જે ભક્તને જે પ્રકારના મનોરથ મનમાં ઈચ્છાઓ જાગૃત થઈ છે તે પ્રકારે તે ભક્તોની તે રીતેનું ઈચ્છાઓ પૂરણ કરવામાં મન જેમનું છે એવા ભગવાન. આ ભાવ છે ભક્તાર્થા અખિલ માનસ. તો ઠાકોરજી પોતાના ભક્તોની ઈચ્છા પૂરી અવશ્ય કરે છે. કઈ ઈચ્છા પૂરી કરે છે? સંસારી ઈચ્છાઓ પૂરી નથી કરતા, અવિકારી ઈચ્છા. સંસારી ઈચ્છા હોય એ ઠાકોરજી પૂરી ક્યારે કરતા? લોકાર્થી ત્યાંથી ભજન કરશો તો લોકાર્થી ભજન કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા, ક્લિષ્ટોપી ભજન કૃષ્ણમ લોકો નથી સર્વથા. તો લોકાર્થી તે ભજન કરશો ભગવાનનું તો ભગવાન તમારી લોકાર્થીની ઈચ્છાઓ પૂરી નહીં કરે. કેમ? ઠાકોરજી તમને સ્વીકાર્યા છે એટલા માટે. એનો મતલબ ઊંધો નહીં લેતા કે ઠાકોરજી અમને સ્વીકાર્યા નથી, અમારી ઈચ્છાઓ પૂરી નથી કરતા, એવું નથી. સ્વીકાર્યા છે એટલે તમારી સંસારી ઈચ્છા પૂરી નથી કરી. પ્રભુને ખબર છે કે તારું અહિત થશે આનાથી. આ સંસારી વસ્તુને પ્રાપ્ત કરીને તું નાશવાન જેવો જળ જેવો તું બની જઈશ. ઠાકોરજી આપણી ઈચ્છા પૂરી નથી કરતા. તોય આપણે ઠાકોરજીનું સેવા સ્મરણ ન છોડીએ. ક્લિષ્ટોપી ભલે કૃષ્ણમ લોક નશે તો પછી આપણું ઠાકોરજી આપણું સંસાર આવેશ દૂર કરી દેશે અને ભક્તિ જેવું સનાતન શાશ્વત વસ્તુ આપણને દાન કરવામાં પ્રભુ સદા તત્પર છે. તો પ્રભુ માટે એવી અલૌકિક ઈચ્છાઓ રાખશો ને મનમાં, પ્રભુ સેવાની, પ્રભુ સ્મરણની, ઠાકોર જલ્દી પૂરી કરશે. અને ખોટી ઈચ્છા રાખશો ને તો એ પૂરી નહીં કરે. હા, એટલે જે તમારી સેવા ભક્તિમાં ઉપયોગી હોય એમાં એ ઈચ્છા પૂરી કરે. શા માટે? કે ભક્તિ નભે એટલા માટે. ભક્તિમાં પ્રતિબંધ દૂર ઠાકોરજી કરશે ને. ભક્તિયોગ પ્રતિબંધ વિનાશ ને વિનિયોગ. સનાતન સૂત્રનો વિનિયોગ શેમાં છે? કે ભક્તિયોગમાં જે પ્રતિબંધ છે એનું નાશ કરવામાં. તો ભક્તિમાં જે પ્રતિબંધ હશે, જે બી કાંઈ સંસારિક વસ્તુઓ, એ તો દૂર અવશ્ય કરશે ને. તો સર્વોત્તમ સૂત્ર જ એના માટે છે. પણ આપણે ભક્તિની પરવા જ નથી અને બીજા બધી પ્રતિબંધ દૂર થાય એવી ઈચ્છા રાખીએ છીએ કે એનાથી અમારો વિષય ભોગ વધે. એવું તો ઠાકોરજી ક્યારે પૂરું નહીં કરે. ઠાકોરજી શા માટે પૂરું કરે? એમાં જીવને વધારે અંતરાય પડવાનો છે. તો એવું ભક્તાર્થ અખિલ માનસ છે પ્રભુ પણ એ પ્રકારનું. એટલે આપણે પણ પ્રભુશ્રીની સમક્ષ હંમેશા અલૌકિક ઈચ્છાઓ રાખવી, જેનાથી આપણું બી કલ્યાણ થાય, ઠાકોરજીને કંઈ આપવાની ઈચ્છા થાય. માતા પિતા છે ને પોતાના સંતાનને કોઈ દિવસ ખોટી વસ્તુ જીદ કરે તો એ ના આપે. આપે ભલે રડે તો રડે, ના આપે. ખોટી જીદ થોડી પૂરી કરાય કોઈની. પણ જે એનો દુકાનવાળો હોય તરત આપી દે. કેમ? એને વિક્રી કરવી છે, એને તો પોતાનું સેલ વધારવું છે ને. લલચાવે તો છોકરાને. મમ્મી કે નહીં લેવાનું, મમ્મી ના પાડી દે. કેમ ના પાડી દે? છોકરાઓ તો જીદ કરે ખોટી. એવી રીતે તો ઠાકોરજી પણ અન્ય દેવતાઓ છે ને તરત જ ઈચ્છાઓ પૂરી કરે. ભોગ શિવજી તરત આપે છે. કેમ? એ જ કાર્ય માટે છે. લોકો ઠાકોરજી એ ઈચ્છાઓ પૂરી નથી કરતા. એ સમજો, બાલબોધમાં જ શ્રી મહાપ્રભુજી આવા સમજાવી દીધી છે. ઠાકોરજી ઈચ્છાઓ પૂરી નથી કરતા. અન્ય દેવતાઓ તરત જ ઈચ્છાઓ પૂરી કરે છે. સ્વયં ભગવાન ગીતામાં આવા જ કહી છે 4થા અધ્યાયમાં. અન્ય દેવતાઓ તરત ઈચ્છાઓ પૂરી કરશે, હું નથી કરતો. ઠાકોરજી આપણા સ્વરૂપ છે, આપણું સારું વિચારવાવાળા છે, આપણું હિત વિચારવાવાળા કરવું. પછી થોડી ધીરજ રાખો, થોડું ધૈર્ય રાખો. મહાપ્રભુ કહે છે થોડું ધૈર્ય રાખો. હવે જો આટલી વાર આપણે ભાગવત વાંચ્યું, એમાં 16 ગ્રંથની કેટલી વાતો આવી? કન્ટિન્યુઅસ આવેલી છે કે નહીં? તો ભાગવત જ છે. 16 ગ્રંથમાં ભાગવતનો નિચોડ આપી દો છે આપણે. આપણને લાગે છે ના 16 ગ્રંથ અલગ છે, ભાગવત અલગ છે. એવું નથી. ગીતા ભાગવત જ 16 ગ્રંથ છે, બીજું કઈ છે જ નહીં. હા, મહાપ્રભુજીની વાણી પહેલા વાંચો, પછી ગ્રંથ વાંચો. આ બધા તો તમને ગ્રંથ એ આ ભગવત શાસ્ત્ર તમારી સાથે વાત કરશે, તો વાત નહીં કરે. આપણે વાંચતા રહીશું ને આપણે ડાયલોગ કરતા રહીશું, સામેથી વાત નહીં કરે.
મહાપ્રભુજીને સમજ્યા હશે ને તો ભગવત શાસ્ત્ર વાત કરશે, એ ભગવત વાણી વાત કરશે આપણી સાથે. મહાપ્રભુજી વાકપતિ છે, એમની કૃપાથી વાણી સમજાય. અને મહાપ્રભુજી ની વાત ક્યારે સમજાય? ગુસાઈજી શું કહે છે? સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરો, નિરંતર ધ્યાન કરો, દીનતા રાખો તો સમજાશે. જો અહંકાર તમે કર્યો કે હું ભણ્યો અને આટલું આવડી ગયું, પછી મર્યા સમજો. પછી તો જે તમે સુરજન વાંચો છો એ ઉલટા સીધા અર્થ સ્પરાયમાન થશે. ઘણા કરે છે અત્યારે, ઘણા ટેક્સ્ટ ખોટા ખોટા અર્થો લોકો કરે છે અને કે અમે તો સિદ્ધાંત જાણીએ છીએ ને આ ચોપડી બતાવે આપણને. ચોપડીમાં અર્થ તો ખોટા ખોટા કાઢો છે, એનું શું? એવું થઈ જાય છે. ભગવત કૃપા વગર ઠાકોરજીની વાણી ક્યારે પણ સ્પરાયમાન થાય નહીં, એવો અહંકાર રાખવો નહીં ક્યારે. તો આવી વાત બધી સમજવાની વાત છે. સર્વોત્તમ સૂત્રમાંથી ગુસાઈજી એનો ખુલાસો કરે છે. તો એ વાત સમજો કે ભક્તાર્થ અખિલ માનસ. પછી બીજો અર્થ કર્યા છે ભક્તાર્થે અખિલ ભક્ત વિરોધી નામ માગધ દુર્યોધનાદિ નામ માનમ ગર્વમ સ્યતિ હંતિ ઇતિ ભક્તાર્થ અખિલ માનસ. આ અલગ રીતે છૂટું કર્યું છે. ભક્તો માટે કઈ રીતે કે ભક્તોના જે બધા વિરોધીઓ હતા, દુશ્મન, જેમ કે કૃષ્ણ અવતારમાં આપણે જોઈએ તો માગધમાં જરાસન વગેરે, દુર્યોધન વગેરે એ બધા હતા. તો એ ભક્તો માટે એ બધાનું માન. ભક્તાર્થા અખિલ, અખિલ એટલે કોણ? બધા ભક્તોના બધા વિરોધી, એ અખિલ. ભક્તોના માટે અખિલ જે છે, અખિલનું માન એટલે ગર્વ, અને સ એટલે સ્યતિ હંતિ, ગર્વને દૂર કરનારા ભગવાન. તો આપણા ઠાકોરજી આપણા બાહ્ય અને આંતર બંને પ્રકારના દુઃખોને દૂર કરે છે. તો આજે દુર્યોધન જેવા બધા દુષ્ટો પ્રગટ થાય તો આપણને ભક્તિ ન કરવા દે. કૃષ્ણની સેવા કરતા હોઈએ, દર્શન કરતા હોઈએ, દર્શન નહીં કરવાના, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, સેવા નહીં કરવાની, ઘરમાં પ્રતિબંધ આવી શકે, સામાજિક પ્રતિબંધ આવી શકે, આ બધા દુર્યોધન જેવા દુષ્ટ લોકો છે. તો એનું ગર્વ પ્રભુ જ હશે. આપણે કંઈ ઉદ્યમ કરવાની જરૂર, એની સામે આપણે પડવાની જરૂર નથી. આપણે પ્રભુ સ્મરણ કરો, ઠાકોરજી એનું ગર્વ દૂર કરશે. આ બધા બાહ્ય પ્રતિબંધ છે ભક્તિના. અને આપણા મનના જે અલૌકિક મનોરથ છે, અલૌકિક મનોરથ પૂરા ન થતા હોય તો આપણને આંતર દુઃખ થાય, તો એ બી ઠાકોરજી દૂર કરશે. અને અજ્ઞાન પણ આંતર દુઃખ છે. અજ્ઞાનના કારણે આપણને પ્રભુ સ્મરણ ના થાય, સંસારની વસ્તુઓ જલ્દી સ્મરણ થાય. એટલે શું થાય છે કે પ્રભુની સેવા બી કરે તો સાંસારિક સમૃદ્ધિ માટે કરે. અને ભક્ત કેવા હોય કે પ્રભુની સાંસારિક વસ્તુ પણ કરે, એ પ્રભુની સેવામાં ઉપયોગ હોય એટલા માટે. બંનેની દિશા એટલે ફરી ગઈ એકદમ. પુષ્ટિજીવ અને પ્રવાહીજીવમાં કેટલો ફરક છે. બંને સેવા કરશે, પણ પ્રવાહીજીવ સેવા શા માટે કરશે? એટલે પુષ્ટિ પ્રવાહી જેવા, કે જે પ્રવાહીમાં પુષ્ટિ હોય એના પ્રકારનો ભાવ, કે સંસાર વધે એટલા માટે. શિક્ષાપત્ર કાઢ્યું શું આવ્યું છે? સેવાપી કાયિકી કાર્ય નિરુદ્ધને ચેતસા દેહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવ ઉપયોગી નામ યથોપકરણાદિ નામ રક્ષા તદ વિધીયતામ ભાર્યાદિષુ અનુરાગોપી સેવા હેતુ કહેવાય. એટલે કાયિકી સેવા પણ ચિત્તનો નિરોધ કરીને કરવી, અને પ્રભુ સેવામાં જે ઉપયોગી હોય તેની રક્ષા માટે આપણે દેહથી કર્મ કરવા, અને ભાર્યાદિ પુત્રોમાં પણ સ્નેહ સેવા નિમિત્તથી રાખવું. સેવામાં અનુકૂળ છે એટલા માટે રાખવું, નહીં તો ઉદાસીનતા રાખવું. હવે મહાપુરુષ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી રહ્યા છે. તો ઠાકુરજીની સેવા પોતે કરવી એમ. એટલે આ વાત સમજો કે પ્રભુની સેવા મુખ્ય છે. આપણા સેન્ટ્રલ જે પોઈન્ટ છે આપણા માટે એ ભગવત સેવા છે. અનાગ્રહ સર્વત્ર ધર્માધર્મ અગ્રદર્શન. ભગવત સેવા સિવાયના જે કાર્યક્રમ છે એમાં અનાગ્રહ રાખો. અનાગ્રહ એટલે એમાં આગ્રહ નહીં રાખો વધારે. આપણું સ્વધર્મ છે પ્રભુ ભક્તિ, એ આપણું મુખ્ય સ્વધર્મ છે, એમાં આગ્રહ રાખો. તો બાકીના કામ કરવા કે ન કરવા, કરવા. ધર્મ અધર્મ અગ્રદર્શન, અગ્રદર્શન કરીને
સેવાના ભક્તિના અનવસરમાં બીજા કાર્યો કરો, કે સેવામાં પ્રતિબંધ ન આવે એટલા માટે આપણે બીજા લૌકિક કાર્યો કરવા છે. લૌકિક કાર્ય સિદ્ધ થાય એટલા માટે સેવા નથી કરવી, સેવા આપણી સિદ્ધ રહે એટલા માટે લૌકિક કાર્ય કરવા છે. તો આખો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો ને આપણો. તો એ અહીંયા સમજો કે અનાગ્રહ સર્વ ધર્મ અગ્રદર્શન. તો ધર્મ અધર્મનું અગ્રદર્શન કરવાનું છે, કે આ કાર્ય કરવું, અધર્મ એટલે આ કાર્ય ન કરવું, એમાં અગ્રદર્શન, અગ્ર એટલે પરિણામનો વિચાર કરવો. આ કાર્યનું પરિણામ શું છે અને આનું પરિણામ શું છે. તો ભક્તિનું પરિણામ તો ભગવત પ્રાપ્તિ છે, અને લૌકિક કાર્યનું પરિણામ તો લૌકિક નાશવંત વસ્તુ છે. તો આપણે એને પ્રાયોરિટી નહીં આપીને ભગવત ધર્મની પ્રાયોરિટી આપો, એમ સમજવાનું છે. તો ભક્તાર્થ અખિલ માનસ પ્રભુ છે, તો આપણો પણ માનસ પ્રભુમાં રાખો. એટલે પ્રભુમાં માનસ રાખો એટલે બધી સમાજની વસ્તુ છોડી નહીં દો, લૌકિક કાર્ય કરો, આ ભાવથી કરો. ગીતામાં પણ ભગવાને ભક્ત અર્જુનને આ જ ઉપદેશ આપ્યો છે, કે તારે પોતાના સ્વાર્થ માટે યુદ્ધ નથી કરવાનું, મારામાં મન રાખીને. અને મારી ઈચ્છા છે કે ભૂમિનો ભાર હરવો છે. અહીંયા કહ્યું ને ભૂમિ ભાર અવતરણ, ભૂમિનો ભાર હરવો દૂર કરવો છે. એટલા માટે પ્રભુની સેવાર્થમાં યુદ્ધ કરી રહ્યો છું. મને રાજ્ય પ્રાપ્તિ થાય અને હું રાજ્યને ભોગ કરું એવો ભાવ નથી રાખવાનો. તો ત્યાં યુદ્ધ બંને કર્યું છે. દુર્યોધને પણ યુદ્ધ કર્યું છે અને અર્જુને પણ યુદ્ધ કર્યું છે. અર્જુન અને પાંડવોનું યુદ્ધ ધર્મ યુદ્ધ છે, ભગવત સેવાર્થ છે. અને કૌરવોનું યુદ્ધ જે છે તે સંસાર છે. એ યુદ્ધમાં ધર્મ ક્યાં છે? તો હિંસા છે કે અહિંસા છે એનાથી નક્કી ન થાય. ધર્મ અધર્મ તમારું પ્રયોજન શું છે એનાથી નક્કી થાય. પ્રયોજન સત્ય માટે હોવું જોઈએ. તો એ જ વાત અહીંયા સમજો કે અખિલ માનસ પ્રભુનું પણ એ રીતે છે. અને એના પછી જે નામ આવ્યું છે તો કર્તવ્ય દ્રષ્ટિ પણ સાથે બતાવી જ રહ્યો છું, એટલે ધ્યાન રાખજો. વેદ ઘેરાશ્રયમાં ઘણી બધી વાત બતાવી તમને. સર્વભક્ત નિરોધાત્મા, સર્વેશામ ભક્તાનામ, બધા જ ભક્તોનું નિરોધમાં જેમનું અંતઃકરણ છે એવા પ્રભુ. હવે જો મુખ્ય જે વાત આપણી આવી હતી ને, ઠાકુરજીનું પ્રાગટ્ય શા માટે થયું, તો ભૂમિ ભાર અવતરણ તો છે જ, પૃથક ભાવની વાત આવી હતી ઉપર, એનો ખુલાસો ઓર આગળ થઈ ગયો કે સર્વભક્ત નિરોધાત્મા. બધા ભક્તો એટલે ખાસ કરીને ગોકુલવાસી પ્રભુતિ નામ. ગોકુલવાસીનું નામ તો મુખ્ય આવવું પડશે. જે વ્રજના ભક્તો છે એ મુખ્ય પુષ્ટિ ભક્ત, ઉત્તમ ભક્ત છે, જેને ઉદ્ધવજી પણ ઉત્તમ ભક્ત ગણાવ્યા છે. બાકીના જે ભક્તો છે રાજસ ભક્ત અને સાત્વિક ભક્ત, જે મથુરાના ભક્તો અને દ્વારકાના ભક્તો, એ પણ આવશે વગેરેમાં. તો એ બધા ભક્તોને જે નિરોધનો મતલબ શું છે? પ્રપંચ વિસ્મૃતિ પૂર્વકમ ભગવદ આસક્તિ. તો જગતને ભૂલીને, અને ઠાકોરજી સૌથી પહેલા ઠાકોરજી નિરોધ કરે ત્યારે આપણો નિરોધ થશે. ભગવાન નિરોધ ન કરે ભક્તમાં, ત્યાં સુધી ભક્ત ભગવાનમાં નિરોધ ન કરી શકે. હા, ન થાય ને. આપણે સેવા કરી રહ્યા છીએ ને, ઠાકોરજીની ઈચ્છા છે કે આની સેવા મારે સ્વીકારવી છે, તો જ આપણે સેવા કરી શકીએ. જો આપણે આપણી તાકાત થોડી સેવા કરી શકીએ. પ્રભુની ઈચ્છા વગર તો આપણે કાંઈ જ ન કરી શકીએ. ઠાકોરજીની ઈચ્છા છે અંગીકાર કરવાની આપણા હાથેથી સેવા, એટલે આપણે સેવા કરી શકીએ. તેમાં પ્રતિબંધ આવી જાય 10. આપણી બુદ્ધિ જ ફરી જાય. શું કરો તમે? હવે શું કરો? બધી અનુકૂળતા આપણી બુદ્ધિ ફરી ગઈ તો પ્રભુ જે છે તે એ જ કરાવનારા છે. તો સૌથી પહેલા તો ઠાકોરજીનો નિરોધ થવું આવશ્યક છે ભક્તોમાં. એ જ કહી રહ્યા છે કે બધા ભક્તોનું જે નિરોધ, કયો નિરોધ? જગતને ભૂલવું. એવા ભક્તોમાં જે રમણ કરવામાં આત્મા એટલે અંતઃકરણ છે જેમનું. એટલે જગતને ભૂલીને ભગવાન પ્રગટ થયા છે મુખ્ય રીતે પોતાના ભક્તો માટે. ભક્તો માટે પ્રગટ થયા છે. એટલે ઠાકોરજી પ્રગટ થઈને સૌથી પહેલા ગોકુલ પધાર્યા કે ન પધાર્યા? જે નિમિત્ત થયું, નિમિત્ત કાંઈ પણ થયું હોય, પણ ભક્તો માટે પ્રભુ પોતાનું ઘર છોડીને પણ અને ગોકુલ પધાર્યા. ઠાકોરજી જો કંસને મારી શકવાનું સામર્થ્ય હોય પ્રભુને, તો શું તે વખતે ન મારી શકત?
જ્યારે જન્મ થયો ઠાકોરજીનો પ્રગટ થયા તે વખતે મારી શકત, કેમ કે પ્રભુની વય 11 વર્ષ. 11 વર્ષ તો કોઈ બાળક હોય તે આવા મોટા પ્રચંડ અસુરોને મારી શકે ન, લોક રીતે ન મારી શકે. ઠાકોરજી અલૌકિક સ્વરૂપ છે, તો આ બધાને ત્યારે જ મારી શકત. જ્યારે પ્રગટ થયા ત્યારે જ વસુદેવજીની અને દેવકીજીની જે જેલમાંથી છુટ્ટી ત્યારે જ થઈ જાત, ન થઈ જાત, અને થઈ પણ હતી. પ્રભુનું પ્રાગટ થયું તે વખતે ઓટોમેટિક દ્વાર ખુલી ગયા, સાંકળો ખુલી ગઈ અને સિપાહીઓ ઊંઘી ગયા. એ ચમત્કાર ત્યાં બી જોયો આપણે. ત્યારે એટલો ચમત્કાર કરી શકે તો શું કંસને ન મારી શકે? આરામથી મારી શકે. પણ પ્રભુનું જે મુખ્ય કામ છે પોતાના ભક્તોમાં નિરુદ્ધ મન છે. ભાઈ શ્રુતિરૂપા અને ઋષિરૂપા ગોપિકાઓ એમને જે ઉત્કૃષ્ટ ફલનું દાન કરવું છે, એટલા માટે પ્રભુ જે છે તરત એને નિમિત્ત બનાવીને અને ક્યાં પધાર્યા? મથુરાથી ગોકુલ પધાર્યા. તો પ્રભુ તો ક્યાંય બી પધારી શકે, ક્યાંય બી. ભક્તોના મનોરથ સિદ્ધ કરવા માટે પ્રભુ ક્યાંય પણ પધારી શકે. આપણા શ્રીનાથજી મેવાડ ન પધાર્યા કે નહીં? ભાઈ ભક્ત મનોરથ પૂર્વક છે, ભક્તાર્થ અખિલ માનસ છે, ક્યાંય પણ પધારે. શ્રીનાથજી કેમ ન પધારે? ભક્તોના મનોરથ પૂર્વક કરવા માટે અવશ્ય પધારે છે. તો એ મહાપ્રભુજી આપણને એ કહી બી રહે છે. તો સર્વ ભક્તમાં જેમનું મન છે નિરોધ, હા, સર્વ ભક્તો નિરોધાત્મા, એટલે બધા જે ભક્તો છે ભગવાનના એમનો જે નિરોધ, એ નિરોધમાં જ મન રમણ કરવામાં મન છે, એમનામાં જ રમણ છે જેમનું અંતઃકરણ. એવા ઠાકોરજી, એટલા માટે જ મહાપ્રભુજીએ 10મા સ્કંદનો અર્થ શું કર્યો છે? નિરોધસ્ય અનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરે ઇતિ સ્કંદાર્થ રૂપે. આ જે નામ છે ને એ સ્કંદનું નામ કહ્યું. આખું 10મા સ્કંદનો અર્થ શું? નિરોધ લીલા. નિરોધ લીલા એટલે શું? કે છે નિરોધસ્ય અનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરે. નિરોધનો મતલબ છે કે જગતમાં, પ્રપંચમાં અનુશયન, પ્રગટ થવું, હરિનું પ્રગટ થવું, ક્રીડનમ લીલા, પ્રગટ થવું એ જ લીલા છે, એ જ નિરોધ લીલા છે. પ્રગટ થવું, રહેવું ત્યાં જગતમાં, બિરાજવું, એ સ્કંદાર્થ છે. સ્કંદાર્થ રૂપ પણ આપણે લઈ શકીએ. અને કેમ કે પ્રભુ જે છે તે ભક્તોના નિરોધ માટે પ્રગટ થયા છે. ઠાકોરજીએ પોતાનું આવું સ્વરૂપ પ્રગટ કર્યું, મોહક સ્વરૂપ પ્રગટ કર્યું, આકર્ષક સ્વરૂપ પ્રગટ કર્યું, અને એવી અલગ અલગ લીલાઓ કરી જેના કારણે ભક્તોનું મન જે છે તે ભગવાનમાં નિરુદ્ધ થયું. એ આપણે જોઈ ગયા ને, 3 નિરોધના અર્થ જોઈ ગયા હતા, સ્ટાર્ટિંગમાં જ જોઈ ગયા હતા. એક તો નિરોધનું કરણ લક્ષણ, એ શું છે? અસાધારણ લીલા કરવી ઠાકોરજીની, એ કરણ છે. પછી ભક્તોનું મન જગતને ભૂલીને ભગવાનમાં જોડાઈ જવું, એ વ્યાપાર નિરોધ છે. અને ભક્તોનું દેહને અપ્રાકૃત બનાવી દેવું, પ્રપંચ, પ્રાકૃત પ્રપંચ છે દેહ, એનું લય થઈ જાય અને આનંદ પ્રગટ થઈ જાય. તો એ જે છે તે જેમ લાકડામાં અગ્નિ પ્રગટ, છુપાયેલો અગ્નિ પ્રગટ થાય તેવી રીતે એ ફલ નિરોધ છે. એમ કરણ નિરોધ, વ્યાપાર નિરોધ અને ફલ નિરોધ, એમ નિરોધના 3 અર્થ આપણે જોયા હતા. તો સર્વ ભક્તો નિરોધાત્માની અંદર કરણ નિરોધ પણ અર્થ અહીંયા કર્યો છે કે બધા ભક્તોમાં જે નિરોધનું જેમને અંતઃકરણ છે, નિરોધમાં જેમનું રમણમાં જેમનું અંતઃકરણ છે, એવા પ્રભુ. લીલા અનંત નિરોધકૃત, આ બી એનું પૂરક નામ છે. લીલા અનંત નિરોધકૃત એટલે ભગવાન નિરોધ કારણે પ્રગટ થયા, તો લીલા પણ અનંત લીલા કરીને પ્રભુએ. લીલા અનંત, નિરોધ કરવા માટે અનંત લીલા કરવા વાળા ભગવાન. લીલા એવા અનંતા, લીલા જ અનંત છે. એ લીલાઓ દ્વારા પૂર્વોક્તમ નિરોધમ કરોતી. પહેલા કહી ગયો કયો પ્રકાર નિરોધ? જગતને ભૂલીને પ્રભુમાં મન લાગે
એ પ્રકારનો નિરોધ પ્રભુ કરે છે. કેવી રીતે કરે છે? પોતાની અસંખ્ય લીલાઓ દ્વારા. લીલાયા અનંતાનામિતિ, લીલાઓથી અનંત છે, અનંત લીલાઓથી. અથવા કહે છે કે લીલા શક્તિ અનંત શેષ તાભ્યામ. હા, આ તો એટલે આપણે જોઈ શકીએ કે ત્યાં જેવા પ્રકારના ભક્તો છે, જેવા પ્રકારના મનોરથ છે, એ પ્રકારના ઠાકોરજીએ સ્વરૂપ ધારણ કર્યું. જેમ તામસ ભક્તો માટે તામસ સ્વરૂપ, રાજસ ભક્તો માટે રાજસ, સાત્વિક ભક્તો માટે સાત્વિક સ્વરૂપ, ત્રિવિધ લીલા માટે, ત્રિવિધ પ્રકારના ભક્તો માટે ત્રિવિધ લીલા ઠાકોરજીએ કરી. અપ્રાકૃત અલૌકિક થાય, અલૌકિક સામર્થ્ય પ્રગટ થાય. સેવા ફળમાં કહ્યું છે મહાપ્રભુજીએ, અલૌકિક સામર્થ્ય પ્રગટ થવું એ જ. હા, એ અલૌકિક સામર્થ્ય. એમાં એવું જરૂરી નથી. ઠાકોરજી ચાહે તો આ શરીરથી પણ આપણે અનુભવ જતાવી શકે. અલૌકિક ન બી કર્યું હોય, પ્રભુ તો સર્વસ્વતંત્ર છે ને, એમને કોઈ એવું થોડી છે. જે અવતાર લીલામાં બધાને દર્શન અપાવે છે ને ઠાકોરજી, બધાને પ્રાપ્ત થયું નથી કઈ, બધાને પ્રાપ્ત થયું. જેમનું દેહ જે છે તે દેહપાત થયો છે, જેમનો એમને અલૌકિક સામર્થ્ય નથી. અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થયું હોય ને એનું સદે લીલામાં જાય છે. સાનુભાવ તો જુદા છે, એમાં કે અલૌકિક સામર્થ્ય હોવું જરૂરી નથી. નહીં, નિરોધ તો આ અલૌકિકતા આવે તો. ઠાકોરજી કોઈ કાળમાં સમયથી પોતાના વિશેષ પ્રમેય બલથી દેવી દ્રષ્ટિ આપીને એ દર્શન કરાવી શકે, એ પોસિબલ છે. પણ એ કાલ પૂરતું જ કર્યું હોય, એ કાલ પૂરતું જ કર્યું હોય, પછી નહીં હોય એવું બી બની શકે. જે અર્જુનને દેવી દ્રષ્ટિ આપી અને દર્શન કરાવ્યા, તો એનો મતલબ થોડી કે કાયમ એને અલૌકિક દ્રષ્ટિ કાયમ રહી એવું તો નથી ને. એમ તો એમાં ઘણા બધા જોવું પડે, આખું ચરિત્ર વાંચવું પડે. ઘણાને એવું થયું બી છે, ઘણાને અલૌકિક સામર્થ્ય નથી બી થયું. ન થયું હોય અને પછી દેહપાત પછી એમને અલૌકિક દેહ પ્રાપ્ત મળે વૈકુંઠમાં. અને અમુક જે સદેહ ગયા હોય એ બધો નિર્ગુણ દેહ થઈ ગયો એમનું, એટલે અપ્રાકૃત થઈ ગયો. એમને નક્કી થાય કેવી રીતે દેહપાત કેવી થયો છે, સદેહ પધાર્યા છે કે દેહ અહીંયા રહ્યો છે, એ નથી નક્કી કરવું પડે. સગુણ દેહ હશે ને, સગુણ દેહ એટલે પ્રાકૃતતા હશે તો દેહ અહીંયા રહી જાય. નિર્ગુણ જેટલો થઈ જાય તો દેહ સાથે દેહ ન રહે પછી અહીંયા ઠાકોરજીમાં વિલીન થઈ જાય દેહ સાથે. અને આપણે ત્યાં ગિરધરજી વગેરેનો આવે છે કે શ્રી ગિરધરજી મથુરાજીના સ્વરૂપમાં પોતે આખું લીન થઈ ગયા. એવી રીતે સદે લીલામાં પ્રાપ્ત થાય. ગિરિકંદરામાં પધારી ગયા, યમુનાજીમાં પધારી ગયા, એમ આ એવી રીતે મહાપ્રભુજી પણ સદૈવ પધાર્યા. બધા સપ્તલાલજી બધા એવા જ છે, સદૈવ પધાર્યા. વ્યાપાર એટલે આપણામાં એની અસર શું થઈ. ઠાકુરજી જયારે આવું સ્વરૂપ પ્રગટ કર્યું અને એવી લીલાઓ કરી જેના કારણે ભક્તોનું મન એની મેતે જગતમાંથી, જગતને વિસરીને પ્રભુમાં જોડાઈ ગયું. એવો વ્યાપાર, એવી એ પ્રકારની અસર આપણામાં પ્રગટ થઈ, એવું કાર્ય પ્રગટ થયું, એને વ્યાપાર કહેવાય. એટલે કોઈ બી એવી ક્રિયા પ્રગટ થાય આપણામાં એ વ્યાપાર કહેવાય. એ વ્યાપારીનો છે. એટલે આપણા એનાથી કરીએ તો આપણને ભગવદ આસક્તિ થઈ ગઈ પ્રપંચ વિસ્મૃતિપૂર્વક, તો એ આપણો વ્યાપાર નિરોધ છે. અને ઠાકોરજીનું પ્રગટ થવું પોતાનું સંપૂર્ણ સ્વરૂપ આનંદ સ્વરૂપ સાથે અહીંયા એ કરણ નિરોધ છે. અને આપણામાં અંદર અલૌકિક સામર્થ્ય પ્રગટ થઈ જાય તો એ ફલ નિરોધ છે. એમ ત્રણ નિરોધના અર્થ છે. કરણ, કરણ એટલે અસાધારણ કારણમ કરણમ. કોઈ પણ વસ્તુનું જે કારણ છે ને તે અસાધારણ કારણ હોય એને કરણ કહેવાય.
જેમ કે હવે તમે લખો છો, લખો તો પેનથી લખો ને, તો કોઈ તમને કહે કે એને પેન કરણ થઈ કે નહીં? તો કે ના, પેન કરણ નથી, હાથ કરણ છે. હાથ નું કેવી રીતે લખશો? પણ હાથ હોય ને પેન ન હોય તો લખી શકો? તો અસાધારણ કારણ પેન છે. કારણ તો ઘણું બધું હોઈ શકે, પણ જે અમુક કારણ એવા હોય કે એના વગર થઈ જ ન શકે, પણ એ કાર્ય માટે. તો જેમ ઠાકોરજીની લીલા ન કરે પ્રભુ એવું સ્વરૂપ પ્રગટ ન કરે, તો ભક્તોનું મન ભગવાનમાં પ્રવણ થાય જ નહીં. તો એ ભગવાનનું સ્વરૂપ અને ભગવાનની કેવા લીલાઓ એ અસાધારણ કારણ છે આપણી અંદર એ પ્રકારનો ભાવ પ્રગટ થવામાં. એટલા માટે એ કારણ નિરોધ છે. ઠાકોરજી પ્રગટ જ ન થયા હોત, લીલાઓ ન કરી હોત, તો આ બધા ભક્તો નિરોધ થોડી થવા ન થાત ને. પ્રભુ સર્વ ભક્તો નિરોધાત્મા છે ને, એટલા માટે ભક્તો નિરોધ થઈ શક્યો. જેવા ભક્તો એવા પ્રકારનું સ્વરૂપ ઠાકોરજી પ્રગટ કર્યું. તામસ ભક્તોને રૂચે એવું તામસ સ્વરૂપ પ્રગટ કર્યું. બાળકની જેમ ચેષ્ટાઓ કરી. રાજસ ભક્તોને રૂચે એવું રાજસ સ્વરૂપ પ્રગટ કર્યું. ઠાકોરજીનું તામસ સ્વરૂપ છે, રાજા સ્વરૂપ છે નહીં. ભક્તોના ભાવ અનુરૂપ પ્રભુએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. શા માટે? ઠાકોરજીને એમનું નિરોધ કરવો છે એટલા માટે. પ્રભુ તો આનંદાત્મક અપ્રાકૃત સ્વરૂપ છે, પણ આ એવી ચેષ્ટા, એવી નાટ્ય નટ કેવી રીતે અભિનય કરે, એવી રીતે અભિનય કર્યો ઠાકોરજીએ. આપણું મન પ્રભુમાં જોડાય એટલા માટે. અનંતાનામ લીલા, અનંત ભગવાનની લીલાથી નિરોધ કરનારા. લીલા કોની છે? અનંત ભગવાનની છે ને. અને લીલા શક્તિ, લીલાને શક્તિ કહી રહ્યા છે, અને અનંત એટલે શેષજી. તાભ્યામ નિરોધમ, પોતાની શક્તિ એટલે યોગ માયા શક્તિ કહો, અને શ્રેષ્ઠનું સ્વરૂપ સંકર્ષણમાં જેનો આવિષ્ટ છે એવા શેષ નારાયણ, એ બંનેથી નિરોધ કરનારા. નિરોધનો મતલબ દુષ્ટને હનન કરનારા ભગવાન છે. એ હવે આગળ આવશે, એટલે ભાગવતમાં જ હવે આવવાનું છે આગળ, ત્યાં લઈશ. હે બધા પહેલા અધ્યાય જ છે નામ. હા, આવી પહેલા અધ્યાયનું છે. લીલા અંત નિરોધ ક્રોધ. આ તો દસમા સ્કંદનું નામ થઈ ગયું. જે પહેલો અર્થ કર્યો ને લીલા અને નિરોધ ક્રોધ, દસમા સ્કંદના અર્થનું નામ થયું. પણ આ જે અર્થ કર્યો છે ને છેલ્લો, લીલા શક્તિ અનંત શેષ તાભ્યામ નિરોધમ, એટલે લીલા ભગવાનની શક્તિ છે કઈ? યોગ માયા શક્તિ, અને અનંત શેષ ભગવાન. એનાથી ઠાકોરજી શું કરશે? દુષ્ટોનું હનન કરશે. એ અહીંયા પ્રભુએ કીધું ને કે સ્વયં પ્રકાશ ભગવાન શેષ નારાયણ પણ, જે ભગવાન કલાના કારણે અનંત છે, એ પણ પ્રગટ થાય છે. મોટા ભાઈ રૂપથી પ્રગટ થશે, એ બતાવ્યું ને. અને ભગવાનની જે ઐશ્વર્ય વાળી જે યોગ માયા છે, જે આખા જગતને મોહિત કરે છે, એ પણ ભગવાનની આજ્ઞાથી લીલા કાર્ય સંપન્ન કરવા માટે અંશરૂપથી અવતાર યશોદાજીને ત્યાં કન્યારૂપથી જન્મ લેશે. પ્રભુએ અહીંયા આજ્ઞા કરી, તો એ બંને શું કાર્ય કરશે કે દુષ્ટોનું હનન થશે. સંકર્ષણ અવતાર શા માટે છે? દુષ્ટોનો નાશ કરવા માટે. હા, તે બધું. તો એ આ જે બ્રહ્માજીએ સમાધિમાં જે વસ્તુ સાંભળી, એ બધી દેવતાઓને કહી રહ્યા છે. એના બધા નામ છે. શું સાંભળ્યું સમાધિમાં? આ બધું સાંભળ્યું. આ બધું સાંભળ્યું ને કે ઠાકોરજી અવતાર ધારણ કરશે, ભૂમિનું ભાર દૂર કરવા માટે, બધા ભક્તોનો નિરોધ કરવા માટે પ્રભુ સાક્ષાત પ્રગટ થશે, અને પ્રભુ બી પ્રગટ થશે, અને પ્રભુના અનંત શ્રેષ્ઠ નારાયણ બી પ્રગટ થશે, યોગ માયામાં પ્રગટ થશે નિરોધ કરવા માટે. આ બધી વાત તો એમ કહી બ્રહ્માજીએ. એ બધા નામ એના તો નામ છે આ બધા. અને એના કારણે ભૂમિનો ક્લેશ નાશ થયો. આ બધી વાત સાંભળીને
ભૂમિ હર્ષિત થઈ ગઈ, આનંદિત થઈ ગઈ કે હવે ઠાકોરજીના ચરણારવિંદનો સ્પર્શ મને થશે, ઠાકોરજી ભૂમિ પર પધારશે. તો એવું ઠાકોરજીનું સ્વરૂપ અહીંયા પ્રગટ થયું કે પ્રભુ છે, પ્રભુનું મન તો સદા પોતાના ભક્તોમાં જ હોય છે. આપણે એમ કહીએ ને ભાઈ ઠાકોરજી કોનું ધ્યાન કરે? આંખ બંધ કરીને પોતાના ભક્તોનું ધ્યાન કરે. ભક્તો ભગવાનનું ધ્યાન કરે અને ભગવાન કોનું ધ્યાન કરે? ભક્તોનું. ભગવાન રાધાજીનું ધ્યાન કરે, રાધાજી ભગવાનનું ધ્યાન કરે. પરસ્પર છે. રાધાજીના અંશ આપણે છીએ, તો આપણો પરિકરનું ધ્યાન પ્રભુ કરશે ને. ભક્ત પરિકર જે છે શ્રી કૃષ્ણ, તો શ્રી એટલે ભક્ત, એની સાથે કૃષ્ણ છે, તો એમનું ધ્યાન કરે. હે એ છે જો વસુદેવ ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષ પર જનિષ્યતે તત્ પ્રિયાર્થમ સંભવંતુ સુરસ્ત્રીય. કોઈ એવો બી અર્થ કર્યો છે પ્રિયાર્થમ તત્ પ્રિયા, એમની પ્રિયા રાધાજી, એટલે આમાં શ્લેષ છે. રાધાજીના માટે તમે સુરસ્ત્રીય એટલે દેવતાઓની સ્ત્રી જે અપ્સરાઓ છે એમની સેવા માટે જન્મ લેશે. રાધાજી તો પ્રગટ એવી કહી દીધું અહીંયા. એટલે આના શ્લેષ છે આમાં, આમ ડાયરેક્ટ રાધાજીનું નામ નથી. તત્પ્રિયાર્થનો એવું બી અર્થ થાય કે ભગવાનના પ્રિય કાર્ય માટે. અને પ્રિયા લઈએ આકારા સ્ત્રીલિંગ, તો પ્રિયા રાધાજી બી થઈ જાય. એમની પ્રિયા તો શ્રી રાધાજી, એમના માટે એવો અર્થ થાય. એવો બી અમુક અર્થે કર્યો છે ટીકાકારે. તો સરસ અર્થ છે એમ, એવી રીતે અર્થ કરીએ તો પ્રભુનું મન તો હોય છે ને, ભક્તમાં જ હોય છે, કેમ નથી હોતું? બધો દોષ આપણો જ છે મૂળમાં. ઠાકોરજી આપણા માટે પૂરું ધ્યાન આપે છે. બાળકો ભણે નહીં તો બિચારા માતા પિતા કરે શું? રાત દિવસ એક કરે. કેમ આવતા નથી? કે છોકરાની એક્ઝામ આવી ગઈ. તમારી એક્ઝામ છે કે છોકરાની એક્ઝામ છે? છોકરાની એક્ઝામ હોય તો માતા પિતા બિચારા ઘરમાં બેસી રહેવું પડે. બોલો, તો કેટલું ધ્યાન આપે છે? બહુ ધ્યાન આપે છે ને. છોકરાઓ નથી ભણતા એટલે આપણે ભણતા નથી. ઠાકોરજી તો બહુ ધ્યાન આપે છે આપણું. અહીંયા રાખીએ આજે. હે